એટલે બહુ બોરિંગ ન કરતા ટૂંકા સમયમાં મતલબ ફક્ત 15 મિનિટ જો કોઈ પાસે હોય તો એવા કયા 3 આસન છે કે જે બેસ્ટ છે? એટલે મોબિલિટી, સ્ટેબિલિટી અને ફ્લેક્સિબિલિટી ત્રણેય વસ્તુ યોગથી આવે. ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ ઉપર જે રીલ યોગા છે અને વાસ્તવિકતામાં જનરલ જીવનમાં જે રિયલ યોગા છે, આ બંનેમાં ડિફરન્સ શું છે? કે જે એને એડિક્શનથી મજા જે આવે છે ને, મજા એને આસન અને પ્રાણાયામથી આવવા લાગે. અને 24 કલાકમાંથી ફક્ત 5 જ મિનિટ એમને યોગને આપવા છે તો કયું આસન જોઈએ? અચ્છા, એટલે તો ભગવાન રામ હોય, ભગવાન શ્યામ હોય કે ઘનશ્યામ હોય, તો એમને બી યોગ તો પોતાના જીવનકાળ દરમિયાન કરેલો જ છે. તો યોગથી કોઈ આડઅસર નથી? આડઅસર નથી, ફક્ત ફાયદા જ છે. ફાયદા જ છે. તો ઘણા લોકો, બધા ડોક્ટર્સની ખરેખર એ લોકો ઈચ્છે છે કે બધા યોગ કરે, પણ માણસો છે એને શોર્ટકટ જોઈએ છે, જલ્દી સાજું થવું છે. નમસ્કાર ભક્તો, આપ સૌનું સ્વાગત છે પોડકાસ્ટ વિથ કલ્પવૃક્ષ સ્વામી શોમાં. આજના સમયમાં માણસ પાસે સુવિધાઓ તો ઘણી બધી વધી ગઈ છે, પણ સાથે સાથે તણાવ, થાક અને અસ્વસ્થ જીવનશૈલી પણ વધી ગઈ છે. અને આવા સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલા આપેલી એક અદ્ભુત અને અમૂલ્ય ભેટ છે યોગ. યોગ માત્ર કસરત નથી, યોગ એ શરીર, મન અને પ્રાણને સંતુલિત કરતું એક વિજ્ઞાન છે. અને આ યોગના જ્ઞાનને સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય કેટલાક લોકોએ પોતાનું જીવન ધ્યેય બનાવી લીધું છે. અને આજે એવા જ એક પ્રેરણાદાયક યોગ શિક્ષક આપણી સાથે જોડાઈ રહ્યા છે, શ્રી સાગર મહેતાજી, જેમણે અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકો સાથે ઓનલાઈન અને ઓફલાઈન યોગ સેશન કર્યા છે અને 5,000થી વધુ લોકોને એમણે યોગ તાલીમ આપી છે. એવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે યોગ કોચ તરીકે સેવા આપી રહ્યા છે અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ અમરેલીમાં યોગ કાર્યક્રમો પણ એ ચલાવી રહ્યા છે. ભારત સિવાય એમણે આફ્રિકાના યુગાન્ડા અને દુબઈમાં પણ યોગ સેશન અને યોગ શિબિરના મોટા આયોજનો કર્યા છે અને અત્યાર સુધીમાં 100થી વધુ યોગ ટ્રેનરો પણ એમણે તૈયાર કર્યા છે. એમના યોગ ક્ષેત્રના યોગદાનને માન્યતા આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વર્ષ 2023-24 માટે બેસ્ટ યોગ કોચ એવોર્ડથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, આજે યોગના સાચા અર્થ અને સ્વસ્થ જીવનના રહસ્યો વિશે આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ અમારા ખાસ મહેમાન એવા યોગ શિક્ષક સાગર મહેતાજી સાથે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. સાગરભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? બસ મજા. ઘણા સમયથી આપણે વાતચીત થતી હતી અને આજે ફાઇનલી આપણે એક પ્લેટફોર્મ ઉપર અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો આજના દિવસે આપણે યોગ ઉપર ચર્ચા કરવી છે, પણ હું શરૂઆત ચોક્કસ કરીશ કે કોઈ વ્યક્તિને અત્યારની ભાગદોડ ભરી આ જિંદગી છે જેમાં જાજો ટાઈમ કાં તો મળતો નથી અને કાં તો જાજો ટાઈમ એ કાઢી શકતા નથી, એટલે બહુ બોરિંગ ન કરતા ટૂંકા સમયમાં મતલબ ફક્ત 15 મિનિટ જો કોઈ પાસે હોય અને જો કોઈ વ્યક્તિ એમ ધારે કે મારે 15 મિનિટ જ યોગ કરવા છે અને એનાથી યોગના મારે ફાયદા લેવા છે, તો એવા કયા 3 આસન છે કે જે બેસ્ટ છે? એમ આમ જોઈએ ને તો યોગ થોડો ધીરજનો વિષય પણ છે, પણ આપણે ગુજરાતીમાં કહેવત છે કે જલ્દી ઉગે નહીં બાવળિયા હોય. કેરી ખાવી હોય તો એમાં રાહ જોવી પડે, 3 વર્ષ 5 વર્ષની રાહ જોવી પડે. તો છતાં પણ ટાઈમ ઓછો છે અને આમ બધા ભાગદોડ વાળી જિંદગી હોય તો સૌથી પહેલા તો થોડું વોર્મઅપ એટલે કે મુવમેન્ટ શરીરની ગરદનથી લઈ અને પગના પંજા સુધીની બધા સાંધા આવી જાય, બધી આપણી નર્વસ છે એ સ્ટિમ્યુલેટ થઈ જાય. પછી કોઈનું હેવી શરીર છે એટલે કે ઓબેસી છે, મેદસ્વીતા છે, તો એ લોકોએ હળવા પહેલા બેસીને કરવાના આસન કરવા જોઈએ. દંડાસન છે, સુખાસન છે, અને ઊભા કરવાના આસનમાં એને ત્રિકોણાસન છે અથવા તો તાડાસન છે. બેલેન્સ રહેતું હોય તો વૃક્ષાસન કરી શકે અથવા વીરભદ્રાસન છે એ કરી શકે. પણ બેસ્ટ આસન કરવા હોય જે લોકો ફિટ છે, સર્વાંગાસન ફાવે તો સર્વાંગાસન કરી શકે, સેતુબંધાસન છે અને વક્રાસન છે. વક્રાસનના 3 અલગ અલગ વેરિએશન આવતા હોય છે, પણ કોઈ પણ એક વેરિએશન કરે તો પણ બેનિફિટ કરે. પછી કોઈને ડાયાબિટીસ છે ને એ રીતે કરવા હોય તો એનો સેટ અલગ આવતો હોય છે, પણ આ એટલા આસન બેઝિક કરે અને આજે 15 મિનિટ છે, આજે 3 આસન કરે, કાલે બીજા 3 આસન કરે તો પણ એને એક વીકમાં બધો સેટ આવી જાય. અરે વાહ. અચ્છા, તો હજી થોડુંક આપણે આમાં ડિટેલમાં જઈએ. આપણે જેન્ડર વાઇઝ ડિફાઇન કરીએ તો 3 જ આસન કરવા છે અને 15 મિનિટ છે. તો લેડીઝ માટે
વુમન્સ માટે એવા કયા 3 આસન હોઈ શકે? વુમન્સ માટે એક તો ગૌમુખ આસન છે. ઓકે. એને બહેનો માટે ખૂબ જ ફાયદાકારક આસન કહેવામાં આવે છે. થોડા પ્રાણાયામ કરી શકે. પછી સર્વાંગાસન એના માટે પણ બેનિફિટ કરે છે. સર્વાંગાસન એટલા માટે કારણ કે હેરફોલ છે, સ્કિન ડિઝીઝ છે, એના માટે બેસ્ટ. જેમ શીર્ષાસન છે આસનનો રાજા છે, એમ સર્વાંગાસનને આસનની રાણી પણ કહેવામાં આવે છે. વાહ વાહ. અને વીરભદ્રાસન છે. વીરભદ્રાસન શરીરને સ્ટ્રેન્થ આપે છે અને શક્તિ આપે. સાથે જે અત્યારના ની પ્રોબ્લેમ છે, ઘસારા છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, તો એ ન થાય એના માટે એ બેનિફિટ કરે છે. અને બીજું કાંઈ ન ફાવે ને તો ઉબડક બેસી જવાનું, મલાસન કરવાનું. અચ્છા. અત્યારના લોકો નીચે બેસી જ નથી શકતા કારણ કે પગના પંજા, એન્કલ્સ જોઈન્ટ છે ને બધાના સ્ટીપ થઈ ગયા છે. ઓહો. કોઈને પણ ની રિપ્લેસમેન્ટ આવે ને તો પેલા ડોક્ટર એને સાથે હિપ રિપ્લેસમેન્ટ પણ કરાવડતા હોય છે. કારણ કે નીચે બેસવાની આદત નથી, બધા સ્ટીપ થઈ ગયા છે, એટલે મુવમેન્ટ પૂરી થતી નથી. એટલે જ મોબિલિટી, સ્ટેબિલિટી અને ફ્લેક્સિબિલિટી 3 વસ્તુ યોગથી આવે. વાહ. તો ચાલો આ 3 તો બહેનો માટે થઈ ગયા. પુરુષો માટે 3 કયા હોઈ શકે? પુરુષો માટે એક તો વજ્રાસન છે. ઓકે. વજ્રાસન છે. શીર્ષાસન ફાવે તો શીર્ષાસન કરી શકે. અને સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર પૂરો એક સેટ કરે એટલે એમાં બધા આસન આવી ગયા. આગળ વળવાના, ઝૂકવાના આવી ગયા, પાછળ ઝૂકવાના આવી ગયા, અષ્ટાંગાસન આવી ગયું, કમર રિલેક્સેશન આવી ગયું, પગનું સ્ટ્રેચિંગ આવી ગયું, પૂરો સેટ આવી ગયો. અને જો મંત્ર સાથે કરે તો એમાં અલગ અલગ છે. તમે જો કેલેરી બર્ન કરવા માટે કરતા હોય તો થોડા ફાસ્ટ કરી શકો. ઓકે. શ્વાસ સાથે કરો તો તમારા ઇન્ટરનલ ઓર્ગન્સને બેનિફિટ કરે. અને મંત્ર સાથે કરો તો આપણા જે ન્યુરોન્સ છે, બ્રેઇન રિસેપ્ટર છે, એમાં બેનિફિટ કરે. સાથે તમારે આપણા 7 ચક્રને બેલેન્સ કરી દે. અને સૂર્યની સામે તમે કરો છો તો સૂર્યનું તેજ છે એ આપણાની અંદર ઓબ્ઝર્વ થાય. વાહ. તો સૂર્ય નમસ્કાર બહેનો અને ભાઈઓ બધા કરી શકે? હા, બધા કરી શકે. અરે વાહ. અચ્છા, તો એવો પણ એક પ્રશ્ન છે ને કે યોગની અંદર સામાન્યતઃ ઓમ ઉચ્ચારણનો નાદ થતો હોય છે. તો ઓમકાર એ નાદ છે તો આપણા હિન્દુ ધર્મમાં ઓમનું મહત્વ છે એટલે આપણને એના પ્રત્યે લગાવ છે. પણ શું એક સહજ એક મહેજ ખાલી એક મંત્ર જ છે કે પછી એનો શું મતલબ છે? ઓમ છે ને એક યુનિવર્સલ ધ્વનિ છે. એટલે કે કોઈ પણ મશીનરી ફરતી હોય ને તો એ તમે ધ્યાનથી જોવો ને તો એમાં એવો અવાજ આવતો હોય. એની અંદર 3 સ્વર આવે, અકાર, ઉકાર અને મકાર. એટલે 3 કોમ્બિનેશન થાય એટલે ઓમકાર બને. અકારમાં નાભી, ઉકારમાં હૃદય અને મકારમાં મગજ. મગજ સુધી તમારું વાઇબ્રેશન થાય. તમે હાથ રાખીને પણ ફીલ કરી શકો અથવા તમે શાંતિથી બેસીને ઓમકાર કરો તો પણ તમને ફીલ થાય. સાથે આપણી જે વેગસ નર્વ છે, જે પૂરા બોડીની અંદર આપણું રિલેક્સેશન માટેની નર્વ છે, એને સ્ટિમ્યુલેટ કરે, બેલેન્સ કરી દે. એટલે તમે એક ઝાટકે સ્ટ્રેસમાંથી સીધા નોર્મલ થઈ જાવ. જે લોકોને મેન્ટલી તકલીફ હોય અથવા તો જે લોકોનો ઓરા ડાઉન થઈ ગયો હોય એ લોકો માટે ઓમકાર છે એ બેસ્ટ છે. અને એમાં ધર્મ સાથે કરતા એ બધા લોકોને બેનિફિટ કરે. અને ઓમકાર છે કોઈ એવું નથી કે ફક્ત ધ્યાન માટે જ કરી શકે. કોઈને કાંઈ ડિઝીઝ હોય તો ખાલી અકારનો લંબાવે અથવા તો ઉકારને લંબાવે તો પણ એને બેનિફિટ થાય છે. બરાબર. અને જ્યારે મકારનો ધ્વનિ થાય ને ત્યારે તમારા હોઠ બંધ થઈ જાય, દાંત બંધ થઈ જાય, જીભ છે ઉપરના તાળવા સાથે જોઈન થઈ જાય. એટલે તમારા તાળવા સુધી, ઉપરના બ્રેઇન સુધી વાઇબ્રેશન થાય. એટલે બ્રેઇન સેલ્સ છે તમારા પૂરા એક્ટિવ થઈ જાય, બંને સાઈડના, લેફ્ટ અને રાઈટ. અને રિલેક્સેશન સાથે જે લોકોને ધ્યાન કરવું છે, મન એકાગ્ર નથી, એના માટે ઓમકાર છે એ બેસ્ટ છે. અને સાથે જે લોકોને માનસિક થોડી પણ તકલીફ છે અને ઓમકારનું ધ્વનિ ઉચ્ચારણ કરે છે તો એને બેનિફિટ થાય છે. અરે વાહ વાહ. અચ્છા, તો યોગાચાર્યો એમ પણ કહેતા હોય છે કે યોગ છે એ સર્વ રોગ નિદાન કરનારું છે. તો નાના મોટા તો ચાલો રોગના નિદાન થઈ શકે, પણ શું એવો દાવો કરવામાં આવે છે કે યોગથી કેન્સર જેવી મોટી બીમારીઓ પણ મટી જાય છે? જી, અત્યારે ઘણા બધા રિસર્ચ પણ થાય છે. પણ જે આપણે મૂળ કારણમાં જઈએ કેન્સરના, તો અત્યારે સૌથી પહેલાં તો જે ખોરાક છે બધો કેમિકલ યુક્ત આવે છે એના હિસાબે. બીજી વસ્તુ કે આપણી જે લિમ્ફેટિક સિસ્ટમ છે, જે મતલબ શરીરનો કચરો દૂર કરે, એની પાસે હૃદય જેવું કોઈ પંપ સ્ટેશન નથી. એટલે એને તમે હલનચલન કરો ને તો જ બધું ડિટોક્સિફિકેશન કરી શકે. એટલે એના માટે અત્યારે લોકો એટલું બધું મૂવેબલ નથી કરતા શરીરને. એના હિસાબે કચરો બધો શરીરમાં જમા થઈ જાય. અને જે આ બહારથી કેમિકલ યુક્ત આપણે જે ખોરાક ખાઈએ છીએ એના હિસાબે. બીજું રીઝન છે કે આપણા જે શરીરના ડેડ સેલ્સ, મૃત કોષો હોય ત્યાં જમા થાય છે.
અને ત્યાં જીવાત થાય છે. જીવાત થાય ત્યાં કેન્સર થાય છે. ઓ એના માટે શું કરવું જોઈએ કે જ્યાં ઓક્સિજન નથી પહોંચતો ત્યાં ડેડ સેલ્સ વધારે ગ્રો થાય. ઓકે. ઓક્સિજન પહોંચવાનું શરૂ થાય તો એ ત્યાં પાછું ક્લીન થઈ જાય. તમે કોઈ દિવસ હૃદયનું કેન્સર નહીં સાંભળો. ખરું. હૃદયનું કેન્સર ન સાંભળે, કારણ કે વહેલું ઓક્સિજન વાળું બ્લડ છે ને એ હૃદયને મળે, એટલે એ પછી ત્યાંથી પંપ કરીને બીજે ફ્લો કરે. ઓકે. એટલે જ્યાં સુધી સેલ્સને કોષને ઓક્સિજન મળે છે પૂરા શરીરને, જ્યાં જે પાર્ટમાં ઓક્સિજન મળે છે ત્યાં કેન્સર થવાની શક્યતા બહુ નહીવત જેવી થઈ જાય. ઓકે. બીજા કોઈ અન્ય કારણોસર કેન્સર થયું હોય તો એની ક્યોરનેસ માટે યોગ છે, આયુર્વેદ ઓપ્શન તરીકે છે. અને દરેકની અંદર યોગ છે એ દવાનો કોઈ ઓપ્શન નથી. દવા તમે સ્ટાર્ટિંગમાં લેવી પડે, પછી તમારું શરીર નેચરલી હીલ કરવા મળે, પછી તમે ધીરે ધીરે ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે તમે દવા છે એની ઓછી કરી શકો. પણ મોસ્ટ ઓફ ઘણા બધા એવા લોકોને મેં જોયા છે પર્સનલી કે જે આહાર અને યોગ બંને દ્વારા એની અંદર ક્યોર થયા છે. ઘણા બધા કીમો લીધેલા હોય અને ડૉક્ટરે પણ એને સજેસ્ટ કર્યું હોય કે તમે એકવાર આ ટ્રાય કરી જુઓ, તમને કેટલું એમાં ફેર પડે છે. બધા શરીરની તાસીર અલગ હોય તો એમાં ઘણું આગળ પાછળ થાય પણ ફેર પડે છે નથી. બરાબર. તો મતલબ એ દાવો સાચો છે? હા, સાચો છે. એને નેચરલ વસ્તુ છે કે શરીરમાંથી કચરો દૂર થાય એટલે શરીર ઓટોમેટિક સાદું થવાનું જ છે. બરાબર છે. અને જે ઓક્સિજનેશન કહેવાય સાયન્ટિફિક ભાષામાં, એ આપણા શરીરમાં વધવા મળે. જે સૂર્ય નમસ્કાર કરીએ કે કોઈ પણ આસન કરીએ, દરેક આસનની અંદર હોલ્ડિંગ આવે અને સાથે બ્રિધિંગ આવે. બ્રિધિંગ આવે, હોલ્ડિંગ આવે એટલે શરીરને થોડું કષ્ટ પડે, અને કષ્ટ પડે સાથે બ્રિધિંગ વધારવા મળે. માઇન્ડ છે ને મેસેજ મોકલે જલ્દીથી કે અહીંયા આ જરૂર છે, અહીંયા આ જરૂર છે. ત્યાં બ્લડ ફ્લો વધારી દે, આપણું બ્રિધિંગ અપ ડાઉન કરવા મળે અને બ્રેન રિસેપ્ટર એક્ટિવ થઈ જાય. એના હિસાબે બધા બોડી પાર્ટ સુધી ઓક્સિજન છે પૂરતો પહોંચી શકે છે. અને ધ્યાન છે એ કોઈ પણ રોગના ક્યોરનેસ માટે બેસ્ટ મેડિસિન છે. અરે વાહ. અચ્છા, તો ધ્યાનને થોડુંક આપણે ડિફાઇન કરીએ તમારી ભાષામાં, સરળ ભાષામાં. કેવી પ્રક્રિયાને ધ્યાન કહેવાય, અને આમ કરીએ તો આ ધ્યાન થયું કહેવાય, અને કેટલા મિનિટ કરવું જોઈએ ઓછામાં ઓછું, એના ઉપર થોડીક ડિટેલમાં વાત કરીએ, કારણ કે આ મુદ્દો જરૂરી છે. આપણા જે ઋષિમુનિઓ છે, આમ તો યોગ છે ને આદિયોગી શિવ આપણા કહેવાય છે મહાપિતા. હવે આપણા બધા ઋષિમુનિઓએ જેટલા ગ્રંથ લખ્યા, જેટલું સાયન્સ કાઢ્યું, બધું ધ્યાનમાંથી જ કાઢ્યું છે. ધ્યાનમાંથી જ એ લોકોને અંદરથી સ્ફૂર્ણા થતી, અંતઃસ્ફૂર્ણા થઈ, પછી સમાધિની અવસ્થા હશે. પણ એ લોકોનું જે ધ્યાન સુધી પહોંચવા માટે આપણે તો થોડુંક વધારે અઘરું થાય. પણ આપણે જે અત્યારે ધ્યાન કરતા હોઈએ છીએ મોસ્ટ ઓફ એકાગ્રતા જેવું હોય, મતલબ કે માઇન્ડને રિલેક્સ કરવા માટે. પણ 0.5% પણ જો પ્રોપર ધ્યાન થાય ને તો એટલો બધો બેનિફિટ થાય. અને અત્યારના જે આ સમયમાં માનસિક તણાવ છે, શારીરિક તણાવ છે, બહાર એટલો બધો ઘોઘાટ છે, બધા ખેંચાખેંચીમાં છે, રાગદ્વેષમાં છે, તો એ બધાને દૂર કરવા માટે ધ્યાન છે એ બેનિફિટ કરે. અને જે ધ્યાન કરનારો વ્યક્તિ છે એની નજીક કોઈ બીજો આવે છે તો એનામાં પણ એનો પ્રભાવ ખૂબ સારો એવો પડે. વાહ. તો ધ્યાન કોને કહેવાય એની તમે થોડીક ડેફિનેશન આપો. ધ્યાન એટલે પોતાની જાત સાથે બેસવું. તો ધ્યાન છે એ ઈશ્વરનું પણ થઈ શકે અને કોઈ અન્ય વસ્તુનું પણ થઈ શકે. અત્યારે ધ્યાનની ઘણી બધી ટેકનિક્સ છે, પણ ધ્યાન એટલે સામાન્ય રીતે એવા વ્યક્તિનું કે એવી રીતે કરવું જોઈએ કે જેનાથી આપણે ફાયદો થાય. દાખલા તરીકે આપણે ઈશ્વરનું ધ્યાન કરીએ છીએ તો ઈશ્વરમાં જે કઈ શક્તિ છે ને એ બધી આપણામાં આવે, ઓલરેડી છે જ, અને જાગૃત થાય. આપણી જે આત્માની નજીક છે ને એ આપણે વધારે જાય. અને મન અને આત્મા બેની વચ્ચેની જે કોન્ટ્રાવર્સી છે ને એ થોડી થોડી દૂર થાય. મનના કષાયો દૂર થાય, વિકારો દૂર થાય. તો ધ્યાન એટલે સરળ ભાષામાં આપણે કહેતા હોઈએ કે બસ શાંત જગ્યા અને પછી શાંત વાતાવરણ અને પલાઠી વાળી, બંને હાથ ખોળામાં રાખી, આંખો બંધ કરી, અને પછી આંખો બંધ કરી કે અથવા ખુલ્લી આંખે જે આપણે પરમાત્માનું ચિંતન કરીએ કે મનનું કે જીવનું ચિંતન કરીએ, તો એ જ પ્રોસેસ, એ જ ધ્યાન છે. હાજી. તો હું ચોક્કસ એમ પૂછીશ ઓન બિહાફ ઓફ ઓડિયન્સ કે કોઈને ચાલો એવું કરવામાં કંટાળો આવે છે તો એ ધ્યાન કેવી રીતે કરશે? ધ્યાન કરવા માટે સૌથી પહેલાં તો બેસવું પડે. ઓકે. હવે અત્યારે ઘણા બધા પંથો એવા છે કે ફક્ત ધ્યાન કરાવે છે, પણ સાથે યોગ પણ કરે છે. યોગ એના માટે કમ્પલસરી છે, કારણ કે નીચે બેસવા માટે સતત 3 કલાક તમારે બેસવું છે, ધ્યાન કરવું છે, પણ તમે નીચે નથી બેસી શકતા સતત પલાઠી વાળીને, તો ધ્યાનમાં તમને થઈ શકે નહીં. એટલે ધ્યાન માટે સૌથી પહેલા તો બેસવું પડે સતત. જે માણસ સતત બેસી શકે એ ધ્યાન કરી શકે. અને હવે મનની વાત લઈએ કે મન એકાગ્ર નથી રહેતું અથવા ચંચળ છે, બીજા વિચારો આવ્યા રાખે, બેસવા નથી રહેતું,
અને વચ્ચે કોઈ ને કોઈ ડિસ્ટ્રેક્શન નાખે છે, તો એના માટે છે પ્રાણાયામ. પ્રાણાયામ છે, પ્રાણાયામમાં પણ ભ્રામરી પ્રાણાયામ. ઓકે. ભ્રામરી પ્રાણાયામ છે, ભમરા જેવો તીણો અને મધુર ગુંજન આપણે કાઢવાનો હોય છે. કાન બંધ કરી અને ષણમુખી મુદ્રા અથવા તો ફક્ત કાન બંધ કરીને એમાં અવાજ કાઢવાનો હોય છે. એનાથી શું થાય, બહારનો ધ્વનિ બધો બંધ થઈ જાય અને પૂરેપૂરું ફોકસ છે આપણા બ્રેઇન સેલ્સને એક્ટિવેટ કરવા માટે. માઇન્ડ એકદમ ડાઉન થઈ જાય. અરે વાહ. અને જે લોકો સ્ટ્રેસમાં હોય અથવા તો બહાર ઘોઘાટથી આવ્યા હોય, એનું ચીડિયું વધી ગયું હોય, અને જે બાળકોનો આઈક્યુ લેવલ ઓછો હોય, એ ભ્રામરી જો કરે તો એને બહુ સારું બેનિફિટ કરે. અરે વાહ. એટલે ધ્યાન લગાવવા માટે પ્રાણાયામ છે એ પહેલી સીડી છે. એટલા માટે જ મહર્ષિ પતંજલિએ સ્ટેપ બાય સ્ટેપ સમાધિ સુધી પહોંચવા માટેના 8 અંગો આપ્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અત્યારના સમયમાં આપણે આસન અને પ્રાણાયામ ઉપર વધારે ફોકસ કરતા હોય છે. ફક્ત શારીરિક છે, એ શરૂઆત જ છે, બેઝિક જ છે, એનાથી આગળ બી વધવાનું છે. બરાબર છે. અને યોગ શરૂઆતમાં બોરિંગ લાગવાનું રીઝન છે, અત્યારનો ખોરાક છે મોસ્ટ ઓફ તામસિક છે. તામસિકને કેવું ગમે કે વધારે જૂનું ગમે, મુવમેન્ટ થવી જોઈએ, બેસવું ન ગમે. તમે કોઈને એરોબિક્સ કે ઝુંબા કરવા માટેનું કહો તો એ તરત તમારી સાથે એગ્રી થઈ જાય, પણ યોગ કરવા માટેનું કહો તો થોડું વિચારે. એનું રીઝન છે કે યોગમાં થોડી ધીરજ જોઈએ, પેશન્સ જોઈએ, સાત્વિકપણું જોઈએ. બરાબર છે. પણ આસન પ્રાણાયામ કરે એટલે એનામાં ઓટોમેટિકલી આ અષ્ટાંગ યોગ છે એ ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ થવા મળે એની લાઈફસ્ટાઈલમાં. અચ્છા, તો એવું તારણ બી કાઢી શકીએ ને કે જો તમારે યોગ બાજુ વળવું છે તો તમારે સાત્વિકતાને સ્વીકારવી પડે. પછી સાત્વિક ભોજન હોય, સાત્વિક સંગ હોય, સાત્વિક વાત હોય, તો જ તમે યોગમાં સ્થિર થઈ શકો અથવા યોગમાં તમને ઇન્ટરેસ્ટ જાગે. ઘણા લોકો એવું કહેતા હોય કે અમે યોગમાં આવ્યા પછી અમારામાં આવા સુધાર આવ્યા. તો એમાં મોસ્ટ ઓફ આવું હોય છે કે પહેલા મને બહારનું ખાવું બહુ ગમતું, હવે એ કે અમારામાં કંટ્રોલ આવી ગયો. પહેલા ઘરે મારે આ રીતે માથાકૂટ થતી, હવે એમાં ઘણો બધો ફેર પડી ગયો. પહેલા મને ઊંઘ નહોતી આવતી, ઊંઘ આવવા મળી. પહેલા મારા બાળકો સાથે મારે ઝઘડો થતો, હવે એ નથી થતો. સાત્વિક વૃત્તિ છે, જે દેવોની વૃત્તિ છે, એનો વધારો થાય. અને રાક્ષસી વૃત્તિ છે, જે તામસિક પણ જરૂરી છે, રાજસિક પણ જરૂરી છે, પણ જેનો વધારે માત્રા છે ધીરે ધીરે ડાઉન થવા મળે. આપણા ત્રણેય શરીર, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, ત્યાં સુધી પ્રાણાયામની બેનિફિટ પહોંચે છે. આપણા પંચકોશ ત્યાં સુધી આપણને ઇફેક્ટ કરે. અચ્છા, યુવાનોમાં એક એવો બી પ્રશ્ન હોય છે કે જનરલી યુવાનોને અનિદ્રા હોય છે. હાજી. કારણ કે મોબાઈલ મોડે સુધી, રાત્રે સુધી જોવામાં આવે છે. એના કારણે જે પ્રોસેસ શરીરની થતી હશે એના કારણે અનિદ્રાનો રોગ છે એ મોટી બીમારી છે. અને જો નિંદ્રા ઓછી લેવાય તો એના કારણે શરીરમાં બીજા રોગો બી પનપે છે. એ વાત તો પ્રૂવ થઈ ગયેલી છે સાયન્ટિફિકલી પણ. તો એવું કયું આસન હોઈ શકે કે એવા કયા પ્રાણાયામ હોઈ શકે કે જેનાથી અનિદ્રા રોગ છે દૂર થાય? અત્યારે જે મોબાઈલ વાળો અનિદ્રા છે ને, એ ખરેખર રોગ નથી, પણ એક આપણો લાઈફસ્ટાઈલનો ડિસઓર્ડર કહેવાય કે જે લાઈફસ્ટાઈલના હિસાબે આવે છે. દાખલા તરીકે આપણું જે શરીરનું સ્ટ્રક્ચર બન્યું છે, બરોબર, એ સૂર્ય સાથે કનેક્ટેડ છે, સૂર્ય અને ચંદ્ર સાથે. એટલે આપણે જ્યારે જમવાનું પણ આપણે કહીએ કે સૂર્યાસ્ત પહેલા આપણે જમી લેવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં આપણે ઉઠી જવું જોઈએ. હવે શરીરનું પૂરી સાયકલ છે ને એ રીતે બનેલી છે. એટલે અંધારું થાય ને એટલે આપણા શરીરમાં હોર્મોન્સ બધા રિલીઝ થવા મળે સુવા માટે. પણ આપણે આંખોને લાઇટ આપીએ છીએ. એના હિસાબે આપણું માઇન્ડ છે ને એવું વિચારે કે હજી તો દિવસ છે, એટલે પાછા એ દિવસના હોર્મોન્સ રિલીઝ કરવા માંડે. એટલે ઊંઘ આવવાને બદલે એ જાગવાનું તરફ વધારે પ્રેરાય. અને બીજી વસ્તુ છે કે આપણા જે શરીરમાં છે ને ટોટલ 3 નાડીઓ મુખ્ય છે: ગંગા, યમુના અને સરસ્વતી. એને આપણે સરળ ભાષામાં કહી શકાય ઈડા, પિંગળા અને સુષુમ્ના. બરાબર. અને સૂર્ય નાડી ને ચંદ્ર નાડી પણ એને કહી શકાય. તો એમાં ઇમ્બેલેન્સ થાય તો પણ એવું થાય. સૂર્ય નાડી છે એ જો સતત ચાલતી હોય તો રાત્રે ઊંઘ ન આવે, અને ચંદ્ર નાડી જો દિવસે ચાલતી હોય તો એ દિવસે ઊંઘ આવે. એટલે ઘણા લોકોને એવું પણ થતું હોય કે અમને દિવસે નકરી ઊંઘ આવે છે અને રાત્રે અમને જાગવાનું મન થાય છે. તો એ અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, અથવા તો નાડી શુદ્ધિ પ્રાણાયામ કરે, અથવા તો ચંદ્ર ભેદન કરે, સૂર્ય ભેદન કરે, તો એનાથી એને બેનિફિટ થાય. બહુ સરસ. અનિદ્રા માટે તો યોગ છે એ બહુ બેસ્ટ રિઝલ્ટ એમાં આપે, કોઈ પણ જાતની દવા લીધા વગર. અને જો મક્કમ કોઈ વ્યક્તિ હોય તો એને તરત આઈ થિંક 15 દિવસમાં એને સારું રિઝલ્ટ આપે. અચ્છા, અનિદ્રામાં? અનિદ્રા. અને જે લોકોને ખાસ તો વ્યસન છોડવું છે ને, એ લોકો માટે યોગ બહુ, જો એ મક્કમ હોય, પૂરેપૂરા ડેડિકેટેડ હોય, તો એ વ્યસન છોડવા માટે યોગ છે એ બહુ સારો એવો સરળ રસ્તો છે કે જે એને એડિક્શનથી મજા જે આવે છે ને
એ મજા એને આસન અને પ્રાણાયામથી આવવા લાગે ઓહો નેચરલી. ઓહો. એટલે વ્યસન તો આપણે થોડુંક આઉટ ઓફ કોન્ટેક્સ્ટ વાત જાય છે. મને બી આમ પ્રશ્ન મનમાં થયો હતો કે આજે વ્યસન કરવું અને યોગ આમ તો બંને છે તો બંને વિરુદ્ધ દિશા જ ને. કોઈ વ્યક્તિએ વ્યસન કર્યું છે એ તો જાણી જોઈને કરેલું છે અથવા તો સંગ ફેર કરીને થયેલું છે, પણ એને ને યોગને શું લેના દેના એમ? એમાં એવું છે કે વ્યસન માણસ ક્યારે કરે કે જ્યારે એનું મન એને થાકેલું ફીલ થતું હોય. ઓકે. દાખલા તરીકે કોઈ ફ્રેશ વ્યક્તિ છે, તમે એકદમ રિલેક્સ છો, ફ્રેશ છો, તો તમને કોઈ ચા આપે અથવા તો કોઈ તમને કોઈ પણ કેફી પદાર્થ આપે તો તમે એને અવોઇડ કરવાના કે અત્યારે મારે એની જરૂર નથી. બરોબર, કારણ કે તમારું માઇન્ડ ફ્રેશ છે. જ્યારે તમારું મન થાકવા લાગે ત્યારે બહારથી કોઈ વસ્તુ માંગે કે મારે રિલેક્સ થવું છે. એટલે આ કેફીન છે, ટેનિન છે, એ બધું શું કરે કે તમારા માઇન્ડ, આપણા જે બ્રેઇન સેલ છે, એની વેઇન્સ છે, એને એકદમ ખોલી નાખે અને એગ્રેસિવ કરી નાખે. એટલે આપણને થાય કે આપણને મજા આવે, પણ એ લૂઝ, એ જ્યારે નશો ઉતરે ત્યારે લૂઝનેસ પૂરી લાવે અને આપણા ઇન્ટરનલ ઓર્ગન્સને નુકસાન કરે. અચ્છા, હું હાવ સરળ ભાષામાં પ્રશ્ન પૂછું. માનો કે કોઈ વ્યક્તિ મારી પાસે આવ્યો, અમારું સંતોનું કર્તવ્ય છે કે અમારા વ્યસનથી એને બહાર કાઢવું. કોઈ મસાલો ખાય છે છેલ્લા 15 વર્ષથી. હવે એ વ્યક્તિને હું તો એમ સલાહ આપું છું, મેં તો અનેકને એવી રીતે છોડાવ્યા કે ભાઈ તમે લીમડાના પાન, કડવો લીમડો આપણે હોય છે, એના પાન ખિસ્સામાં રાખો. જ્યારે મસાલો ખાવાનું મન થાય ત્યારે કંઈક ઓબ્જેક્ટ આપણે આપવું પડશે અને એ લીમડાના પાન તમે મોઢામાં ચાવશો તો 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 21 દિવસનો કોર્સ કરો તો એ વ્યસન છૂટવાના ચાન્સીસ વધારે છે. તો હવે મારે એને શું સલાહ આપવી જોઈએ? લીમડાના પાનની સાથે એવું કયું એક આસન છે અથવા એવે 2, 3, 4 પ્રોસેસ યોગની કે એ કરવાથી એને 100% રિઝલ્ટ મળશે જ? પહેલી વસ્તુ તો જે મોટા ભાગના યોગી છે ને એ કોઈ દિવસ વ્યસની નહીં હોય. ઓકે. અને જે વ્યસની છે એને યોગી બનવા માટે ઓટોમેટિકલી એને નિર્ણય લેવો જ પડશે કે વ્યસન મૂકવું છે. હવે આસન માટે સૌથી પહેલા તો એની પાસે નિર્ણય શક્તિ હોવી જોઈએ કે મારે ખરેખર વ્યસન મૂકવું જ છે. વાહ. પણ એક વખત એના મનને, એના મગજને એક વખત આ ઓરિજિનલ સ્વાદ મળી જાય પછી ધીરે ધીરે એનો વ્યસનનો સ્વાદ છે ઓછો થઈ જાય. વાહ. જેવી રીતે આપણે આધ્યાત્મિક રીતે જોતા હોય કે ધ્યાનમાં બેઠા હોય તો આપણને બાહ્ય વસ્તુથી આપણને વૈરાગ્ય આવે અથવા તો આપણને વિરક્તિ આવી જાય કે ભાઈ આપણે બાહ્ય કરતા અંદરથી આપણને આનંદ આવે. એવી જ રીતે આસન કરે, પ્રાણાયામ કરે, થોડું ધ્યાન કરે અને કમસે કમ હું તો કહું કે 10 થી 15 સત્ર યોગના ભરે પછી એને ઓટોમેટિકલી એનું વ્યસન છે એ છૂટતું જાય, ઓટોમેટિકલી છૂટતું જાય. એની જે એડિક્શન છે ઓછું થતું જાય. પણ પોતાની ઘરે એવું કયું આસન કરે પોતાની જાતે? ઘરે આસન કરવા માટે સૌથી પહેલા તો કોઈ પણ સિટિંગ અવસ્થામાં, સામાન્ય અવસ્થામાં થોડી વાર બેસી અને ડીપ બ્રિધિંગ અથવા તો એને યોગિક બ્રિધિંગ પણ અમે કહીએ છીએ કે બ્રિધિંગ ટેકનિક છે કે તમારા પેટ સુધી શ્વાસને ધીરેથી ખેંચવાનો અને શ્વાસને છોડવાનો. અને આસનની વાત આપણે કરીએ તો આસન માટે છે મંડુકાસન. ઓકે. મંડુકાસન છે એ થોડીક જ વારમાં તમારા આપણા પેટનો બ્લડ ફ્લો છે ને એ સ્ટોપ કરી દે. એટલે બ્લડ ફ્લો બધું ત્યાં આગળ ભરાવા લાગે અને પછી જ્યારે આપણે ઊભા થઈએ ત્યારે બ્લડ ફ્લો બધું રિલીઝ થાય. એનાથી એક એનર્જી ઉત્પન્ન થાય જે આ જે એડિક્શન છે એની સામે લડવા માટે બેનિફિટ કરે. અને વ્યસનની સાઈડ ઇફેક્ટ કોઈ થઈ હોય, કોઈ વધારે અસર થઈ હોય, શરીર હેલ્ધી હોય તો મયુરાસન જો કરે તો વ્યસનનું જે ઝેરી પદાર્થો હોય ને એને પણ પચાવી પડે. જેમાં બ્લડ ફ્લો સ્ટોપ છે એમાં તો પૂરા બોડીનું વેઇટ આવી જાય શરીર. ખરું ખરું, બરાબર. પણ એ તો બહુ કઠણ છે ને? કઠણ છે. અને દરેક આસન પાછળ એક સાયન્સ છે અને આસનની સરળ વ્યાખ્યા છે સ્થિરમ સુખમ આસનમ. કોઈ જાજા આસન કરવાની જરૂર નથી. શાંતિથી તમે જે આસનમાં મજા આવે આસનમાં સ્થિરતાપૂર્વક બેસો એટલે એ આસન છે. મહર્ષિ પતંજલિએ કોઈ એવા પર્ટિક્યુલર આસન નથી કીધા. અચ્છા. પણ એના પછીના જે ગ્રંથો આવ્યા, હઠયોગ પ્રદીપિકા છે, તો એમાં ઘણા બધા આસનની પ્રતિપાદન થયું છે. આવ્યા. વાહ વાહ, બહુ સરસ. અચ્છા સાગરજી, એક એવો બી પ્રશ્ન છે કે અત્યારના સમયમાં યોગ આમ તો છે વાયરલ કોન્ટેન્ટ અને બધા એનાથી થોડું ઘણું તો જાણતા જ હોય, પણ ઇન્સ્ટાગ્રામ ઉપર કે યુટ્યુબ ઉપર જે રીલ યોગા છે અને વાસ્તવિકતામાં જનરલ જીવનમાં જે રિયલ યોગા છે, આ બંનેમાં ડિફરન્સ શું છે? જી સ્વામીજી, આપણે થોડીક વાર પહેલા જે વાત કરી ને અષ્ટાંગ યોગની, એવી રીતે જે રીલ યોગા છે ને, ઇન્સ્ટાગ્રામ છે કે કોઈ પણ સોશિયલ મીડિયાના, એ પર્ટિક્યુલર કોઈક આસન જે દેખાવડું હોય આસન એના પર ફોકસ કરતું હોય. બરાબર. એમાં એની ડીપમાં કોઈ ન જતું હોય અને ફક્ત દેખાવમાં સારું લાગતું હોય અને જે જોવાવાળા છે એને પણ સારું લાગે અને એના હિસાબે વાયરલ થતું હોય છે. અને જે વાયરલ થાય એના હિસાબે મગજમાં, લોકોના મગજમાં છાપ પડી જાય કે આનાથી વધારે બેનિફિટ થતો હોય તો આ વ્યક્તિ છે એ યોગી છે.
એમ જોવા જઈએ તો સર્કસના જે કલાકારો છે ને એ બહુ સારા ફ્લેક્સિબલ હોય, પણ એને યોગી નથી કહેતા. તો યોગ છે એ એક બહુ વિશાળ વિજ્ઞાન છે. એ વિજ્ઞાનમાં દરેક વ્યક્તિને અનુભવ અલગ અલગ હોય છે. જેમ ખાંડ ને મીઠુંનો કલર એક છે પણ બેનો સ્વાદ અલગ છે. દરેક વ્યક્તિમાં યોગનો અનુભવ છે એ અલગ અલગ હોય છે. રિયલ યોગા છે, રિયલ યોગ છે એ ખરેખર એક જીવનશૈલી છે. સવારે ઉઠો, સાંજે સુવો ત્યાં સુધી કર્મયોગ કરો, ભક્તિ યોગ કરો, જ્ઞાન યોગ છે, અને આવી રીતે અષ્ટાંગ યોગ છે. તમારા મન, શરીર, ઇન્દ્રિય, આત્મા તમામને ફાયદો થાય. વાહ, તમારી જર્ની છે આ યોગની અંદર કેવી રીતે શરૂ થઈ હતી, ટૂંકમાં એની માહિતી આપો ને પછી આપણે અમુક પ્રશ્નો ઉપર જઈએ. જી, આમ જોઈએ તો આજનો જે યુગ છે ને એ યોગનો યુગ છે. માણસને અત્યારે દુઃખ છે, અશાંતિ છે, કઈ ને કઈ રીતે પીડાય છે, તો એને માટે એક શોર્ટ એન્ડ સ્વીટ સોલ્યુશન હોય તો યોગ છે. બરાબર. તો મારી સાથે પણ એવું જ ક્યાંક થયું હતું કે મારું જ્યારે સ્ટડી પૂરું થયું ત્યારે હું એક પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરતો હતો, અને ત્યાર પછી સ્ટડી મેં કર્યું હતું પણ યોગમાં કોઈ એવી રીતે કરિયર બનાવવા માટે નહીં. અચ્છા. જસ્ટ એમ જ કે બધા કરતા હતા અને મને ઇન્ટરેસ્ટ હતો એટલા માટે મારા માટે કરેલું હતું. બરાબર. પછી જ્યારે કોવિડ આવ્યો, પછી કોવિડમાં તો જોબ નહોતી, અમે ફ્રી હતા બધા, એટલે સ્ટાફના લોકોએ કીધું કે તમે અમને યોગ કરાવો. પછી ઓનલાઈન યોગ શરૂ કર્યા. એક બે ડૉક્ટર, એક બે આઈટી એન્જિનિયર ને એવી રીતે જોઈન થયા. પછી મારામાં જે કંઈ ખૂટતું હતું એ મેં થોડું એડ કર્યું, મને સજેશન લીધા. અચ્છા. પછી જ્યારે કોવિડ પૂરું થયું, એની અસર પૂરી થઈ, ત્યારે પછી યોગ બોર્ડ સાથે જોડાણા, અને યોગ બોર્ડ સાથે યોગ ટ્રેનરથી મેં શરૂઆત કરી હતી. અને યોગ ટ્રેનરથી પછી યોગ કોચ, અને પછી અમારી જે ટીમ બની, અને ટીમની સાથે અત્યારે અમે યોગનું કાર્ય કરી રહ્યા છીએ. પછી સરકારી તંત્ર સાથે જોઈન થયા, જિલ્લા પંચાયતમાં યોગ ઇન્સ્ટ્રક્ટરમાં કામ કર્યું, પછી સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં કામ કર્યું, પછી અલગ અલગ શિબિરો કરી, આફ્રિકામાં થોડું કામ કર્યું, દુબઈમાં કામ કર્યું, અને અત્યાર સુધી ચાલુ છે. અરે વાહ, બહુ સરસ. તો આફ્રિકામાં તમે ત્યાં સેશનો કર્યા છે, તો શું એ ગુજરાત બોર્ડ તરફથી જ ત્યાં મોકલવામાં આવે? ના, ત્યાં અમારા અમરેલીમાં ચલાલા ગામ છે, ત્યાંના એક પરેશભાઈ મહેતા કરીને ત્યાં રહી છે, એ મને સાથે લઈ ગયા હતા સ્પેશિયલ યોગ માટે. અરે વાહ, બહુ સરસ. અને એને પણ પર્સનલી યોગમાં ખૂબ જ રસ છે, અને ત્યાં પણ આપણા લોકો કરતાં પણ જે ફોરેનર છે એને અવેરનેસ વધારે આવે એના માટે યોગ કરાવતા. અરે વાહ, બહુ સરસ, બહુ સરસ. તો સાગરભાઈ, હું ચોક્કસ એમ પૂછીશ કે યોગ પ્રત્યે અવેરનેસ જાગૃત કરવી આ જરૂરિયાત તો છે, તો શું અત્યારના સમયમાં ગુજરાત બોર્ડ અથવા તો મતલબ સરકાર દ્વારા કેવો સપોર્ટ હોય છે એમ આ યોગ બાબતમાં? સ્વામીજી, એમાં એવું છે કે યોગ છે ને એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એટલે આપણા લોહીમાં જ છે, ખાલી આપણે એને ઈશારો દેવાની જરૂર છે. 100%. તો ત્યાર પછી શ્રી રવિશંકર મહારાજ હોય કે બાબા રામદેવ હોય, એ લોકોએ ગુફામાંથી યોગને બહાર કાઢ્યો છે. ત્યાર પછી ગુજરાત સરકારે 2019માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના સમયમાં, અને પ્રથમ ચેરમેન માન્ય યોગ સેવક શિષપાલજી, જે હાલ પણ અત્યારે છે ચેરમેન તરીકે, અને એના માર્ગદર્શન હેઠળ પૂરા ગુજરાતમાં કામ થાય છે. અને એનો હેતુ એવો છે કે દરેક ખૂણા સુધી યોગને પહોંચાડવો, અને યોગને ખાલી આસન પૂરતો નહીં, પણ જે અષ્ટાંગ યોગમાં મહર્ષિ પતંજલિએ કીધા છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, ત્યાં સુધી માણસને પહોંચાડો. સામાજિક રીતે, વ્યવહારિક રીતે, બધી રીતે યોગને જન જન સુધી પહોંચે. અને ખાસ તો આધ્યાત્મિક રીતે તો ફાયદો કરે જ છે, પણ સાથે જે માણસની ચેતના છે ને એને ઉપર લાવવાનું કામ યોગ બોર્ડ કરે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અચ્છા, તો પ્રશ્ન કે એવો પણ થાય ને કે યોગ છે અને એક જીમ જોઈનિંગ છે, એટલે કસરત, તો બંને શું સમાનાર્થી છે કે એમાં કંઈ ડિફરન્સ છે વધારે? બંનેના પોઝિટિવ પાસા છે. ઓકે. યોગમાં કોઈ એવું નેગેટિવ એટલું બધું નથી કે તમે એનાથી ઇન્જરી થાય કે તમને આજીવન બેડ રેસ્ટ રહેવું પડે, પણ અત્યારનો સમય કેવો છે કે દેખાવનો સમય જાજો છે, એટલે જીમ બેસ્ટ છે, પણ પ્રોપર ટ્રેનિંગ મળે, પ્રોપર એને ગાઈડન્સ મળે તો. અત્યારે લોકો સપ્લિમેન્ટ લે છે, જેના હિસાબે હાર્ટ ફેલિયર જલ્દી થઈ જાય છે, સ્કિન ડિઝીઝ થાય છે, લીવર ફેલિયર થઈ જાય છે, અને કોઈ પ્રોપર ગાઈડન્સ ન મળે તો બેક પેન અથવા તો સ્લીપ ડિસ્ક જેવા પ્રોબ્લેમ, ની પેન થઈ જાય છે, અથવા બોડીનું કેપેસિટી અલગ હોય અને વેઇટ લિફ્ટિંગ જાજુ કરે તો એને નેગેટિવ ઇફેક્ટ આવે. જ્યારે યોગમાં કેવું છે કે તમારું શરીર છે, તમારો શ્વાસ છે, અને જગ્યાની કોઈ જરૂર નથી, અને તમારા શરીરને જ તમારે મરોડવાનું છે, એને ફોકસ કરવાનું છે. બીજી વસ્તુ છે કે યોગમાં શરીર, મન અને આત્મા, શરીર, મન અને શ્વાસ અને આત્મા બધું એંગેજ થાય,
એની સાથે જોડાણ થાય. ઓકે. એટલે બીજો ફાયદો એ થાય કે તમે તમારી સાથે જીવન જીવો, જ્યાં સુધી જીવો ત્યાં સુધી પૂર્ણ રીતે જીવો. આજકાલ આપણે જોઈએ છીએ કે ધાર્મિક હોય, સાંપ્રદાયિક હોય કે અત્યારે બધી જગ્યાએ સપ્તાહો થાય, ધાર્મિક લોકો અસંખ્ય છે, પણ એનું એક મન છે ને એ એકાગ્ર નથી થતું. અને જે એ નથી કરવા માંગતા છતાં પણ એનાથી ઘણી ભૂલો થઈ જતી હોય છે. તો એ યોગથી કંટ્રોલમાં આવે છે. પ્રાણાયામ કરે તો મન અને બુદ્ધિ બંનેનું બેલેન્સ થાય, એનું પ્રાણ છે એ બેલેન્સ થાય. અને મુખ્ય તો પ્રાણ અને પ્રકૃતિ છે એ એવું કહેવાય, આપણે કહેવત છે કે પ્રાણ ને પ્રકૃતિ છે સાથે જ જાય. પણ સાયન્ટિફિક રીતે જોઈએ તો આપણું જે ડીએનએ છે ને, ડીએનએ નો છેડો ટેલિમરોઝનો બનેલો હોય, જે વારસાગત આવતું હોય અથવા તેમાં ચેન્જીસ ઇમ્પોસિબલ હોય. પણ યોગના આસનો પ્રાણાયામ છે ને એ ડીએનએ ને રીજનરેટ કરે, એને મોડિફાય કરે. મીન્સ કે તમારું જે ડીએનએ, કોઈને વારસાગત ડાયાબિટીસ હોય તો એને નેક્સ્ટ જનરેશનમાં આવવાનું, પણ યોગ કરવાથી એમાં પણ આપણે રિઝલ્ટ મળેલા છે. એટલે કે ડીએનએ સુધી યોગ છે પહોંચે છે. અને દરેક પ્રાણાયામના એટલા બધા બેનિફિટ છે કે તમારી છેક સેલ સુધીની ઇફેક્ટ આપે. વાહ વાહ વાહ. અચ્છા, તો અનેક પ્રાણાયામો મધ્યે તમારું ફેવરિટ કયું એવું પ્રાણાયામ છે કે તમે જે જનરલી કરતા હો છો? મારું ફેવરિટ પ્રાણાયામ છે અનુલોમ વિલોમ. બરાબર. અને આમ પણ એ પ્રાણાયામનો રાજા છે. અરે વાહ. એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમારે ધ્યાન માટે કરવું હોય તો પણ બેસ્ટ છે, તમારે એનર્જી જોતી હોય પણ તો પણ બેસ્ટ છે, તમારા ઇન્ટરનલ ઓર્ગન્સને તમારે હેલ્ધી રાખવા હોય તો પણ એ બેસ્ટ છે. અને ઘણા લોકોને એવા પણ પ્રોબ્લેમ હોય કે ખબર ન પડતી હોય કે મને શું થાય છે, તો પણ અનુલોમ વિલોમ એમાં બેનિફિટ કરે. અને કપાલભાતી, એને બીજું નામ આપ્યું છે કમાલભાતી. કમાલભાતી. હા. અને યુવાનો માટે તો એ કરવું જ જોઈએ. અને યુવાનો માટે એટલા માટે કે જે અત્યારના યુવાનોમાં લૂઝનેસ આવી ગઈ છે, હુશ નથી, જે વીરતા શૌર્યતા હોવી જોઈએ અને જે ખરેખર એનામાં એનર્જી હોવી જોઈએ નથી, તો એ કપાલભાતી એને આપે છે. વાહ. અચ્છા, આ પ્રશ્નમાં હું થોડુંક ઊંડો જવા કોશિશ કરું કે તમે યુવાનોની વાત કરીને, તો આપણે બી હાલ યુથ છીએ ને. યસ. તો હું ભલે સાધુ છું, સંન્યાસી છું, પણ મારું ખેંચાણ બી વધારે કસરત બાજુ વળે છે. હજુ હવે આ વાત હું પર્સનલ મારા ઉપર લઉં છું કે જનરલી બધા યુવાનો છે એમને કસરત એટલે કે જીમ બાજુ ઢળવું વધારે ગમે છે, કારણ કે એની જાહેરાતો મોટી મોટી છે અને એમાંથી શરીર એને સુંદર બને છે, સ્વસ્થ બને છે, સુડોળ બને છે, એટલે એના પ્રત્યે અટ્રેક્શન થાય, એ વાત એક છે. એમ તો ત્યાંથી લઈ અને યોગ બાજુ લાવવા કેવી રીતે? હું તો મારું જ પૂછું કે મારે હવે વ્યાયામ બાજુથી યોગ બાજુ કેવી રીતે આવવું? એમ પહેલાના સમયમાં જ્યારે ગુરુકુળમાં અભ્યાસ કરતા હોય ને ત્યારથી વ્યાયામ તો હતો જ ફરજિયાત. પણ વ્યાયામ કેવો હતો કે દેશી, અખાડાની રીતે હતું કે તમારે માટીમાં ખૂંદીને તમારે અખાડો કરવાનો છે, મગદળ ફેરવવાના છે, બરોબર છે, અને દંડ પીલવાના છે. અત્યારના તમે જીમ કરતા પણ દંડ પીલવાનું થાય તો એ થાકી જાય, એના સ્નાયુ એને સાથ ન આપે. એટલે ફ્લેક્સિબિલિટી, મોબિલિટી અને સ્ટેબિલિટી ત્રણેય જરૂરી છે. જે જીમ કરે છે એ લોકો પણ સ્ટ્રેચિંગ છે એનું પ્રોપર, જે લોકો ટ્રેનર છે એ લોકો બધું જાણે છે, એ કરાવે જ છે. પણ જે ટ્રેન્ડિંગ પાછળ છે ને એ લૂઝ કરે છે, એ નુકસાન કરે છે. અને શરીર જે આપણા છે એ વાત, પિત્ત અને કફ ત્રણ મુખ્ય પ્રકૃતિના બનેલા હોય. દાખલા તરીકે મારું શરીર છે તો એ વાત પ્રકૃતિનું બનેલું. વાત છે, વાયુ છે એ અસ્તવ્યસ્ત હોય, મારા શરીરના દાંત છે અસ્તવ્યસ્ત, આડાવડા છે, વાળ પતલા છે, સ્કિન પતલી છે. તમારું શરીર છે તો મને આઈ થિંક કફ પ્રકૃતિનું હોવું જોઈએ. શરીરે મજબૂત હોય, પછી વાળ દાઢી બધા કાળા હોય, ઘાટા હોય, મગજથી ઠંડા હોય, તો એના માટે વ્યાયામ છે એ બેસ્ટ છે. હું જો વેઇટ લિફ્ટિંગ ને વ્યાયામ કરવા જાઉં તો પછી મને થોડું નુકસાન થાય. એટલે પ્રકૃતિ વાઇઝ યોગનું મેઇન બેનિફિટ શું છે કે આપણે આપણી પ્રકૃતિ નથી જાણતા, કાંઈ નથી ખબર પડતી, છતાં પણ તમે આસન કરો છો ને તો તમારી મૂળ પ્રકૃતિમાં તમને લાવશે, શરીરનું ટોનિંગ આપશે, તમારા શ્વાસ, મન, બુદ્ધિ અને હૃદય બધાને બેલેન્સ કરશે. અને શરીર આપણું આખી કેમિકલ ફેક્ટરી છે. અત્યારે દાખલા તરીકે મને કોઈ ગુસ્સો અપાવે તો સીધું કેમિકલ રિલીઝ થાય અને મારા બોડીમાં રિએક્શન એ રીતના, બ્રીધિંગ અપ થઈ જાય, હું એગ્રેસિવ થઈ જાઉં, મારું શરીર છે એ બહુ ફાસ્ટ થઈ જાય, એનર્જી અપ થઈ જાય. તો એ કેમિકલ ફેક્ટરી છે. તો એ આસન પ્રાણાયામ શું કરે કે એને ડાઉન કરે, બેલેન્સ કરે. આપણું જે શોર્ટ બ્રીધિંગ છે ને ડીપ કરવાની ટ્રાય કરે અને આયુષ્ય વધારે. વાહ વાહ, બહુ મોટી વાત કરી તમે. ખરી વાત છે, વાત સાચી છે. તો આ કેમિકલની ભાષા છે ને એ તો એ યુવાનોને સમજાય છે, હે ને? પણ યોગ પ્રત્યે જે અવેર નથી થયા, એને આ બાજુ લેવામાં નથી આવ્યા. યોગને અવેર તો થાય છે પણ એને યોગા કરીને લાવવું પડે છે આપણે વેસ્ટર્ન કલ્ચરમાં. ટ્રેડિશનલ જે છે એને આપણે વાયા યુરોપ થઈને આવવું પડે.
સાચી વાત છે. અને આજે આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે આઈડીવાય જે ઇન્ટરનેશનલ યોગા ડે જ્યારથી શરૂ કર્યો ત્યારથી અવેરનેસ થોડી વધારે થઈ છે. વાહ, ખરી વાત છે, ખરી વાત છે. આપણે યોગની જ વાત કરી રહ્યા છીએ તો હું ચોક્કસ એમ કહીશ કે અત્યારના સમયમાં મોટા બોલિવૂડ સેલિબ્રિટી હોય કે કોઈ મોટા પ્લેટફોર્મ ઉપર બહુ ફેમસ થયેલા લોકો હોય કે જેને કદાચ કશી જ જરૂર નથી, જેની પાસે પૈસા પણ છે, સંપત્તિ છે, સુખ છે, સાહેબી છે, બધું છે, તો એવા લોકો પણ હવે યોગ બાજુ વળવા માંડ્યા છે. તો ખરેખર એની પાછળનું શું કારણ છે? એમાં એવું છે, ઘણા બધા લોકો તો પહેલેથી યોગ સાથે જોડાયેલા જ હોય, પણ અત્યારે જે રીતે સોશિયલ મીડિયા છે તો સોશિયલ મીડિયામાં આવે ત્યારે આપણને ખ્યાલ આવે છે. તો એ લોકો ખરેખર પહેલેથી પણ કરતા જ હોય છે. અને યોગ છે એ લોકોને ખબર છે, એ લોકો પાસે એક તો સમયની અછત હોય છે, કામનો લોડ હોય છે, અને જેમ જેમ થોડું પૈસા ને બધું વધુ હોય તો એને સ્ટ્રેસ પણ ઘણો બધો હોય, સામાજિક રીતે પણ, આર્થિક રીતે પણ, વ્યવહારિક રીતે પણ બધું સંભાળવાનો સ્ટ્રેસ વધારે હોય. તો એના માટે યોગ છે એ બહુ બેસ્ટ એક પરિણામ એમાં આપતું હોય છે. અને સાથે એક એવી એક લાઈફસ્ટાઈલ એ લોકોને જોતી હોય કે જે એને રિલેક્સ કરે, એને પૂરા દિવસ અને આયુષ્યનું વધે. એને ઘણી બધી જગ્યાએ જોઈએ તો સ્પેશિયલ ફેસ યોગા ચાલતા હોય અથવા પર્ટિક્યુલર કોઈ બોડી પાર્ટ્સ ઉપર યોગા ચાલતા હોય, અને ઘણા બધા ટ્રેન્ડિંગ અત્યારે યોગ પણ ચાલુ છે, ઘણા બધા ફ્લોમાં ચાલુ છે. પણ એનું જે મેઇન છે એ આપણા શાસ્ત્રો છે, અને શાસ્ત્રમાંથી જ આ બધા મોડર્ન યોગ છે નીકળતા હોય છે. ખરી વાત છે. અચ્છા, આપણી વાતમાંથી જ હું એક ક્વેશ્ચન કાઢવા કે આ ફેસ યોગા અને પર્ટિક્યુલર કોઈ બોડી પાર્ટ્સ ઉપર યોગા થાય છે, તો મારે દર્શક મિત્રોને જો કોઈને સુંદર થવું છે, કોઈને ફેસ છે પોતાનો સુંદર દેખાવો છે, અથવા તો શરીરે સુંદર બનવું છે, તો શું યોગથી એ થઈ શકે? થઈ શકે. કોઈ પણ બ્યુટી પાર્લરની જરૂર નથી, ગેરંટી સાથે. શું વાત છે? એનું રીઝન છે કે નેચરલ જે ગ્લો છે ને એ આજીવન રહેતો હોય છે. અને આપણા જે આસન છે ને, હવે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું, જેવી રીતે ફેસ યોગા છે અને સ્કિન ગ્લો વધારવો છે તો સર્વાંગાસન કરે, અથવા તો અધોમુખ શ્વાનાસન કરે, અથવા વિપરીત કરણી મુદ્રા કરે. ઓકે. તો એનાથી શું થાય, તો જે પગમાંથી બ્લડ ફ્લો નીકળે છે એ ગ્રેવિટીની વિરુદ્ધ નીકળે, એટલે હૃદયને પમ્પિંગ માટે વધારે જરૂર પડે. હવે પગ ઊંચા થાય, બોડી આપણું ઉપર જાય, એના હિસાબે બ્લડ ફ્લો ડાઉન થાય, એટલે હૃદયનું પમ્પિંગ છે એ ઇઝી થઈ જાય, હૃદયને પણ ફાયદો થાય અને બ્લડ ફ્લો ફેસ તરફ વધી જાય. એના હિસાબે જે શરીરમાં ફેસ ઉપર કરચલી પડી હોય અથવા તો અમુક સેલ્સ ડેડ થઈ ગયા હોય તો બધું રિમૂવ થવા મળે, ગ્લો વધી જાય, બ્લડ સર્ક્યુલેશન વધી જાય. અને ખાસ તો હેરફોલ, અત્યારની જે સમસ્યા છે હેરફોલ, સૌથી મોટી સમસ્યા, એમાં પણ બેનિફિટ કરે. અરે વાહ. તો હેરફોલ માટે કયું આસન હોઈ શકે? હેરફોલ માટે અધોમુખ શ્વાનાસન છે, જે આગળ ઝૂકવાના જેટલા પણ આસન છે બેનિફિટ કરે. બાલાસન છે, શશાંક આસન છે, આ બધા આસન છે આગળ ઝૂકવાના, એમાં બેનિફિટ કરે. અને તમે આમ તો મેં ખૂબ ઓબ્ઝર્વેશન કર્યું છે કે જે લોકો છેલ્લા 2-3 વર્ષથી ઘણા લોકોને હું જોઉં છું કે અમુકની 60 વર્ષ થઈ ગયા હોય, અમુકના 65 થઈ ગયા હોય, પણ એના ફેસમાં કે એના બોડીમાં કાંઈ ચેન્જીસ નહીં, એમનેમ એનર્જી, એમનેમ એનો ગ્લો, એમનેમ. ખરું. અને એને આપણે પૂછીએ કે તમે શું ખાઓ છો, તમે કે પહેલા જે ખાતા એ જ, પણ ખાલી અમે યોગ એડ કર્યા છે. ખરું ખરું. અને એનું સૌથી મોટું ઉદાહરણ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર છે. હા, પ્રાઇમ મિનિસ્ટર. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આટલી ઉંમરે પણ આટલા સશક્ત છે અને આટલી સ્ફૂર્તિ સાથે એ કામ કરી રહ્યા છે. તો એમણે ઘણી વાર ઇન્ટરવ્યુમાં કહ્યું પણ છે ને કે યોગ છે એ મને કાં તો બચાવે છે કાં તો મને સક્રિય રાખે છે. એબ્સોલ્યુટલી. અચ્છા સાહેબ, તો હું એક પ્રશ્ન ચોક્કસ ઓન બિહાફ ઓફ ઓડિયન્સ, ભક્તો તરફથી હું પૂછીશ કે આમ તો 15 મિનિટનું મેં કહ્યું કે ભાગદોડ ભર્યું જીવન છે, એમાં 15 મિનિટ કોઈને યોગ કરવો હોય તો આ 3 આસન થઈ શકે. પણ માનો કોઈ પાસે ફક્ત 5 મિનિટ છે અને 24 કલાકમાંથી ફક્ત 5 જ મિનિટ એમને યોગને આપવા છે, તો કયું આસન જોઈએ, કરવું જોઈએ? આસન કોઈ પણ એક તો મત્સ્યેન્દ્રાસન છે, જેને માછલીનો રાજાના નામ ઉપરથી મત્સ્યેન્દ્રાસન નામ પાડવામાં આવ્યું છે. ટ્વિસ્ટિંગ આવી જાય, હોલ્ડિંગ આવી જાય, સ્ટ્રેન્થ થોડીક આવી જાય, બ્રીધિંગ આવી જાય, બધું એની અંદર આવી જાય છે. અને એનું બોડી વધારે કમ્ફર્ટેબલ હોય તો પછી એ સર્વાંગાસન કરી શકે અથવા શીર્ષાસન કરી શકે. પણ મત્સ્યેન્દ્રાસન છે, બેઝિક છે, બધા લોકો કરી શકે. અને 5 મિનિટમાં એને ઘણા બધા ફાયદા, ઇન્ટરનલ ઓર્ગન્સમાં પણ ફાયદા થાય, એનું મેટાબોલિઝમ પણ સુધરે, અને એનો જે બ્લડ ફ્લો છે એ પણ પૂરા બોડીમાં સર્ક્યુલેટ થવા માંડે. પણ કોઈ પણ આસન છે એ સાવચેતીપૂર્વક અને વોર્મઅપ કર્યા પછી કરવાનું. હા, તો બેઝિક વોર્મઅપ તો કરવું જ પડે, અને પછી આસન કરવાના. આસન પછી પ્રાણાયામ છે એ એનું હૃદય છે,
એટલે પ્રાણાયામ જેટલા કરે એટલા એને બેનિફિટ થાય, વજન પણ ઉતરે પ્રાણાયામથી. અરે વાહ વાહ. જો કે આ કોઈ માને નહીં જનરલ કે ભાઈ પ્રાણાયામથી કે થોડા વજન ઉતરે, પણ હવે આ પ્રૂવ થઈ ગઈ એની પાછળનું સાયન્સ છે કે વજન નથી ઘટતું અથવા તો વજન વધે છે કન્ટિન્યુ, એની પાછળ ખાલી એવું નથી કે ઓઇલી ફૂડ ઓકે કે હેવી ફૂડ, પણ મેઇન જે મેટાબોલિઝમ છે, જે સ્ટ્રેસ હોર્મોન છે એ વધારે રિલીઝ થાય, એના હિસાબે શરીર છે એ ચરબી જમા કરવા મળે. એને એવું થાય કે આ શરીર ક્યાંક આફતમાં આવી ગયું છે, એના હિસાબે લૂઝ ન કરે અને જમા કરવાનું શરૂ કરે. ઓકે. ઘણા લોકો એવું કહે કે અમે તો ખાલી શ્વાસ લઈએ ને તોય વજન વધી જાય. ખરું ખરું. કારણ કે અમે ખાલી પાણી પીએ તો વજન વધે છે કે એનું રીઝન છે કે એનું શરીર છે એ કાંઈ છોડતું નથી, સાચું બધું સંગ્રહ કરવામાં માને છે. તો પ્રાણાયામ છે એને મેન્ટલી રિલેક્સ કરે, જે નેચરલ હેપી હોર્મોન્સ છે બધા રિલીઝ કરે, એટલે ઓટોમેટિકલી એનું વેઇટ લોસ છે એ શરૂ થઈ જાય, મેટાબોલિઝમ સુધરી જાય. વાહ વાહ. અને હેવી ફેટ બર્ન કરવા માટે બ્રીધિંગ એક્સરસાઇઝ બેસ્ટ છે. કેલેરી બર્ન કરવા માટે આપણે બીજી એક્સરસાઇઝ આસન છે, કાર્ડિયો કરી શકીએ, પણ પ્રાણાયામ છે હેવી ફેટ બર્ન માટે બેસ્ટ. ખરી વાત છે. અચ્છા મહેતાજી, માનો કે તમે કે અમે જો લોકોને કહીશું તો કદાચ કોઈ માનશે, કોઈ નહીં માને, પણ શું આપણે શાસ્ત્ર સાથે સરખામણી કરીએ કે કોઈ મોટા ઋષિમુનિ, કોઈ મોટા અવતારો ભગવાનના, શું એમણે યોગનું પ્રતિપાદન કાં તો કર્યું હોય કાં તો એમને પોતાના જીવનમાં યોગ દેખાડ્યો હોય? કારણ કે એ કહેશે ને તો કદાચ લોકોને વધારે મનાશે. તો એવી કોઈક શાસ્ત્રની વાત હોય તો ચોક્કસ. સૌથી પહેલા તો આપણા આદિયોગી શિવ, વાહ, જે યોગ સાધનાના આપણા મુખ્ય અધિષ્ઠાતા છે. ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ લઈ લ્યો, જેની સાધના અવસ્થા છે તો એને ગોપાલ યોગી પાસેથી અષ્ટાંગ યોગ એને સિદ્ધ કરેલો. ભગવાન શ્રી કૃષ્ણ લઈ લ્યો તો એને ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ આપ્યો. પછી ભગવાન રામ લઈ લ્યો તો યોગ વશિષ્ઠ રામાયણમાં તમે જુઓ તો વશિષ્ઠજીએ રામજીને યોગ વિશે માહિતી આપી, યોગ એને પણ પારંગત કરેલા. અચ્છા, એટલે તો ભગવાન રામ હોય, ભગવાન શ્યામ હોય કે ઘનશ્યામ હોય, તો એમને બી યોગ તો પોતાના જીવનકાળ દરમિયાન કરેલો જ છે, પણ કદાચ એ વાતો વધારે બહાર નહીં આવી હે ને, અને એના કારણે જ લોકો એનાથી અવેર નથી એમ. પણ ખરેખર આ વાત 100%ની છે. હું ચોક્કસ દર્શક મિત્રોને ચોક્કસ એમ કહીશ કે આપણા મોટા ભગવાનના અવતારોએ પણ યોગ ઉપર બહુ જ ભાર આપ્યો છે. તો ભગવાન કહેતા હોય, આપણા શાસ્ત્રો કહેતા હોય તો આપણે ચોક્કસ યોગ બાજુ વળવું જ જોઈએ. અચ્છા સાગરજી, એક વાસ્તવિકતા એવી પણ છે કે અત્યારના સમયમાં બધા જ લોકો યોગથી વાકેફ તો છે, સમજે બધા છે કે યોગ કરવાથી ફાયદો થાય છે, મેન્ટલી અને ફિઝિકલી બધી રીતે. જો કોઈને મૂંઝવણ હોય ને કોઈ પ્રશ્ન પોતાને પૂછવા આવે ને કે મને તકલીફ છે આ, તો એ યોગની સલાહ પણ આપશે કે તમે આમ કરો. બધું જાણે છે, બધું સમજે છે, છતાં પણ એ વ્યક્તિ પોતે કેમ અનુસરી શકતો નથી, નિયમિત કેમ કરી શકતો નથી, એનું શું કારણ? ઘણા લોકોનો ક્વેશ્ચન છે. બધા એમ કહેતા હોય કે મારે સવારે આવવું છે પણ અવાતું નથી, અથવા ઘણા લોકોમાં એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે દાખલા તરીકે હું ઘરનું કામ કરું છું મોસ્ટ ઓફ લેડીઝમાં, તો મારે કાંઈ યોગની જરૂર નથી, અથવા જેન્ટ્સમાં હું ફિઝિકલ કામ કરું છું, ખેતી કરું છું, તો મારે કાંઈ યોગની જરૂર નથી, હું સાયકલિંગ કરું છું તો યોગની મારે જરૂર નથી. પણ આ બધી વસ્તુ કેવી છે કે એક આપણું વર્કિંગ હેબિચ્યુઅલ થઈ જાય શરીર. બરાબર. શરીર ડેઈલી એકને એક કામ કરે, તમે ડેઈલી વોકિંગ કરો તો એને આદત પડી જાય, એટલે શોર્ટકટ ગોતે. તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશનથી લઈ બધું કોન્ટેન્ટ છે એ બધું શોર્ટકટમાં ગોતવા મળે, જ્યારે યોગની અંદર પૂરેપૂરું આવી જાય. હવે અત્યારે તમે જુઓ તો ખેડૂત છે, ભલે ખેતી કરે છે, સારું સારું ખાય, છતાં પણ એને ડાયાબિટીસ આવે છે, બ્લડ પ્રેશર આવે છે, છતાં પણ એ બીમાર પડે છે. કારણ કે એનું જે ડ્રેનેજ સિસ્ટમ છે, ડિટોક્સિફિકેશન થવું જોઈએ એ પૂરું થતું નથી. સાથે નિયમિતતાની વાત આવી કે ઘણા લોકો 2 દિવસ આવે, 3 દિવસ આવે તો પછી ત્યાંથી સ્ટોપ થઈ જાય છે. તો એક તો આળસ, બીજી વસ્તુ છે કે શરીરમાં જે આપણું મન અને શરીર બે વચ્ચેનું જે બેલેન્સ હોવું જોઈએ ને એ નથી. રાત્રે નક્કી કરે કે સવારે ઉઠવું છે, સવારે ઉઠાતું નથી. તો એક પ્રકારની આળસ પણ છે ને, સાથે આપણું જે માનસિક મેન્ટલી જે હોર્મોન્સ રિલીઝ થવા જોઈએ થતા નથી. એટલે એના માટે સૌથી પહેલાં તો મિતાહાર, એટલે કે આહાર છે એ સરખો હોવો જોઈએ, થોડું ડિસિઝન હોવું જોઈએ, અને થોડી થોડી શરૂઆત કરે નિયમિતતાથી, અને કોઈક ગોલ રાખે તો એ નિયમિત કરી શકે છે. અને એકવાર નિયમિત થાય પછી એને એ વ્યસનની જેમ આદત બની જાય, જીવે ત્યાં સુધી કરે. વાહ. તો યોગથી કોઈ આડઅસર નથી? આડઅસર નથી, ફક્ત ફાયદા જ છે. ફાયદા જ છે. તો આ દર્શક મિત્રોને ચોક્કસ હું કહીશ કે યોગ છે એ આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. યોગ કરશો તો નુકસાન નામે કશું નથી,
ફાયદા અપરંપાર છે. તો ચોક્કસ આ એપિસોડના માધ્યમથી યોગ બાજુ વળવાનો આપણો આગ્રહ છે અને આપણે દિલથી એનો સ્વીકાર કરીશું એવી મને આશા છે. થોડા સમય પહેલાં એક ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ મને એની પાસે બોલાવ્યો હતો અને એણે કીધું કે મારા વાઈફને ડાયાબિટીસ છે ઓકે અને મારે એને દવા નથી લેવડાવી. એટલે મેં તો સાહેબ તમારાથી વિશેષ તો હું જાણતો ન હોય, એટલે એ કે મારે એનાથી ખાલી નેચરલી એને મારે હીલ કરવા છે. ઓકે નાની એજ હતી, હજી એટલી બધી એજ પણ નહોતી, અચ્છા અને મારે એને દવાની હેબિટ નથી કરવી. એટલે એને મને બધું એનોટોમી ને બધું કીધું કે આ રીતે આ કન્ડિશન છે અને આને આપણે આ રીતે એને સરખું કરવાનું છે. તો પછી કે આમાં મારે કે ખાલી યોગ અને એનો જે ડાયટ છે બે જ ચેન્જ કરીને એને ડાયાબિટીસ મારે બેલેન્સ કરવું. પછી પાછળનું જે કંઈ પ્રોસેસ છે એ કે હું કરી લઈશ. તો પછી મેં એને કીધું મેં તમારી પાસે જે પેશન્ટ આવે છે એને તમે દવા આપો છો તો એને તમે યોગની સલાહ નથી આપતા? તો કે હું મારી પાસે સમય નથી કે એક પેશન્ટ આવે એની પાછળ બીજા 100 પેશન્ટ છે એ બધા લાઈનમાં બેઠા હોય, એક પેશન્ટને હું સમજાવવા બેસું તો પછી પાછળના પેશન્ટ છે એને ન્યાય ન આપી શકું. અને મોટા ભાગના લોકોને મેં યોગની સલાહ સ્ટાર્ટિંગમાં આપેલી પણ કોઈ ઇમ્પ્લિમેન્ટ નહોતી કરે. એના હિસાબે મારું નેગેટિવ થતું કે આ સાહેબ પાસે જવાથી મને મટ્યું નથી. એટલે પછીથી જે લોકોને ખરેખર જરૂર હોય એને જ યોગની સલાહ આપું છું, બાકી બધાને દવા. હવે ઘણા લોકો બધા ડોક્ટર્સની ખરેખર એ લોકો ઈચ્છે છે કે બધા યોગ કરે, પણ માણસો છે એને શોર્ટકટ જોઈએ છે, જલ્દી સાજું થવું છે. અને એલોપેથી છે એ કોઈ એવી વસ્તુ નથી કે એની સાઈડ ઇફેક્ટ છે કે, પણ સર્જિકલ રીતે જો અને તાત્કાલિક ઇમરજન્સીમાં જો તો એલોપેથી બેસ્ટ છે. એનું કોઈ એવું નથી કે નેગેટિવ પાસું છે, પણ આપણે એને લઈએ છીએ ખોટી રીતે. પણ આપણે આપણા મગજની અંદર એ જ ઘૂસી ગયું છે કે એના સિવાય બીજો કોઈ આરો નથી. ના, એવું નથી. આ યોગથી અથવા તો આપણી જે નેચરોપેથી છે, આપણી ભારતીય મૂળ ધરોહરો છે, એનાથી બી કવર તો થાય જ છે. દાખલા તરીકે તાવ આવે છે, તાવ છે ને એ શરીરને હીટ કરે. ઓકે, એને નેચરલ પ્રોસેસ છે. તાવ શા માટે આવે? એક તો શરીર થાકી ગયું હોય, કોઈ તમે બહારથી આવ્યા હોય, વાયરલ થોડું ઇન્ફેક્શન લાગ્યું હોય, તો એ શરીર હીટ એટલા માટે કરે કે મોટા ભાગના વાયરસ હોય ને હીટમાં બળી જાય, એટલે નેચરલી હીટ કરે. અને પછી તમને જ્યારે તાવ ઉતરે ત્યારે પરસેવો વળી જાય, એટલે વધેલો જે કચરો હોય બધું પરસેવામાં બહાર કાઢી દે. હવે એને આપણે દવા લઈને દબાવી દઈએ છીએ, અને એ દબાવવાથી જે કચરો બધો વધ્યો એ શરીરમાં રહેવાનો, ધીમે 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 બધું વધવાનું. સેમ એવી રીતે કફ, શરદી, ઉધરસ, ઋતુ ચેન્જ થાય એટલે 2 થી 3 દિવસનો ટાઈમિંગ પીરિયડમાં તમને કફ રહે, શરદી થાય. અત્યારે શિયાળામાંથી આપણે ઉનાળામાં જઈએ, બરોબર, તો શિયાળાનો જે કફ હોય ને ઉનાળામાં ઓગળે અને બધો બહાર નીકળે, એટલે ઉધરસ થાય, શરદી થાય, કફ નીકળે, એ બધું થાય. તો એ બધું નેચરલ છે અને એ થવું જોઈએ, કારણ કે શરીર છે અંદરથી સાફ થવું જોઈએ. ધૂળ ઉડેલી હોય તો બધું શરીર શ્વાસ નળી ક્લીન થઈ જાય. અને સાથે પ્રાણાયામ જ્યારે કરીએ ને ત્યારે સ્ટાર્ટિંગમાં એવું થાય, ઘણા લોકોને કફ નીકળે, ઉધરસ આવે, ડિટોક્સિફિકેશનની ક્રિયા શરૂ થાય એટલે તાવ આવે. તો ઘણા લોકોની તકલીફ રહેતી હોય તો 2 થી 3 દિવસનો બેડ રેસ્ટ કરે, પાછું એને રેડી થઈ જાય. વાહ. હવે આપણે એક એક રોગને ડિફાઇન કરતા જઈએ અને એ રોગ માટે પર્ટિક્યુલર કયો યોગ છે કે કયા પ્રાણાયામ છે એ ઉપયોગી સાબિત થાય એ ઝડપથી આપણે લઈએ. ડાયાબિટીસ માટે મંડુકાસન છે, વક્રાસન છે, વજ્રાસન છે અને કપાલભાતી અને ઓમકાર. આટલું કરવાથી ડાયાબિટીસમાં રિકવર થાય. કોલેસ્ટ્રોલ ઘટાડવો હોય તો? કોલેસ્ટ્રોલ માટે ચેસ્ટ ઉપરને એટલે કે ભુજંગાસન, ઉષ્ટ્રાસન, સેતુબંધાસન છે, શવાસન છે અને અનુલોમ વિલોમ પ્રાણાયામ ને ઓમકાર. વાહ. કોઈને કબજિયાત બહુ વધારે રહી છે તો? સૂર્ય નમસ્કાર છે, મંડુકાસન છે, જેમાં પછી વજ્રાસન છે, પવન મુક્તાસન છે અને વક્રાસન, ટ્વિસ્ટિંગ વાળા આસન. વાહ. કોઈને શરદી ને ઉધરસનો કોઠો છે? શરદી ઉધરસ માટે ષટકર્મની ક્રિયા છે તો એ સૂત્રનેતિ અથવા જલનેતિ ટ્રાય કરી શકે, એ પણ યોગનો એક ભાગ જ છે. પછી મત્સ્યાસન છે, સેતુબંધાસન છે, ભુજંગાસન છે અને ભસ્ત્રિકા પ્રાણાયામ. વાહ. ભસ્ત્રિકા પ્રાણાયામ. અચ્છા, કોઈને પગના સાંધાનો દુખાવો રહી છે? પગના સાંધાના દુખાવા માટે પંજાનું સ્ટ્રેચિંગ, ઓકે, એનું રોટેશન, અને એની સાથે બટરફ્લાય એટલે કે ભદ્રાસન. ભદ્રાસનની સાથે સૂતા સૂતા કરવામાં પવન મુક્તાસન છે અને સેતુબંધાસન. વાહ. કોઈને મારી જેમ આંખના નંબર છે અથવા આંખનો દુખાવો રહી છે એના માટે કોઈ આસન? એના માટે પામિંગ આવે, એટલે કે હથેળીને ઘસી
અને આંખો ઉપર રાખવાની, થોડી ગરમ લાગે પછી આંખો ઉપર રાખવાની. પછી મત્સ્યાસન છે, શીર્ષાસન છે, અને જલનેતિ અને સૂત્રનેતિ એટલી બધી ઇફેક્ટિવ છે કે આંખોના નંબર છે એ વધતા તો અટકાવી દે, અને જો શરીરની તાસીરને આહાર સારો હોય તો નંબર પણ ધીરે ધીરે ઘટવા લાગે. વાહ, ક્યાં વાત. અચ્છા, સૌથી મોટી બીમારી અત્યારના સમયમાં હાર્ટ એટેક. એ કોઈને ન આવવા દેવું હોય તો? હાર્ટ એટેકના સૌથી પહેલાં તો રીઝન જોવા જોઈએ, અને પછી ડૉક્ટરની સલાહ મુજબ આસન કરવા જોઈએ. એમાં એ સૂર્ય નમસ્કાર છે, પ્રાણાયામમાં અનુલોમ વિલોમ છે, હળવા કપાલભાતીના સ્ટ્રોક લગાવી શકાય. આસનમાં ભુજંગાસન, ઉષ્ટ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન અને સેતુબંધ આસન છે, કરી શકાય. અને શવાસન અને યોગ નિંદ્રા. યોગ નિંદ્રા એના માટે બેનિફિટ કરે બધા. અચ્છા, તો યોગ નિદ્રાને કંઈક ડેફિનેશન આપો ને. યોગ નિંદ્રા એટલે કે આપણે સામાન્ય જે રીતે સૂતા હોય ને એ રીતે ને. યોગ નિંદ્રામાં આપણા પૂરું માઇન્ડ છે ને એ આપણા દરેક અંગ સુધી પહોંચે, અંગ ઉપર એનું ફોકસ કરતું રહેવાનું, વિઝ્યુલાઇઝેશન જાજુ હોય, એટલે કે સૂતા સૂતા પણ જાગતું રહેવાનું. ઓકે. અને વિઝ્યુલાઇઝેશનની સાથે બ્રિધિંગ છે એકદમ બેલેન્સ થઈ જાય, આપણી નર્વસ સિસ્ટમ એકદમ કામ ડાઉન થઈ જાય, શાંત થઈ જાય, અને શરીર છે એકદમ ડેડ બોડીની જેમ રિલેક્સ થઈ જાય. તો પછી એમાં ને શવાસનમાં ફેર શું? શવાસનમાં છે ને બેઝિક હોય કે તમે કોઈ પણ વિઝ્યુલાઇઝેશન વગર તમે સ્લીપિંગ પોઝિશનમાં ડેડ બોડીની જેમ તમારે રહેવાનું છે, હોલ્ડ કરવાનું. યોગ નિંદ્રા છે એ પર્ટિક્યુલર કોઈ સાઉન્ડને તમે વિઝ્યુલાઇઝ કરતા હોય, કોઈ થીમને વિઝ્યુલાઇઝ કરતા હોય. દાખલા તરીકે સ્લીપિંગ પોઝિશનમાં હું અહીંથી હિમાલયની યાત્રા કરું, ત્યાં ભગવાન શિવના દર્શન કરું, તો એ વિઝ્યુલાઇઝેશન જે આપણે ટૂંકમાં મનને રિલેક્સ ફીલ કરાવે એવી યાત્રા કરવાની યોગ નિંદ્રા. અને એનાથી આપણી નર્વસ સિસ્ટમ એકદમ શાંત થઈ જાય. અને એમાં બ્લડ પ્રેશરમાં ને એમાં તો રિઝલ્ટ તાત્કાલિક મળે. તમે પહેલા ચેક કરાવી લેવાનું, પછી થોડી વાર યોગ કરાવી, પ્રાણાયામ કરાવી, યોગ નિંદ્રા કરીને પાછું ચેક કરવાનું. અચ્છા, એ તરત જ એનું અસર દેખાડે. તરત. અને તમને જ ફીલ થાય અને તમારા હાર્ટબીટ છે ને એ નોર્મલ થવા મળે. વાહ, ખરી વાત છે. જો કોઈને બ્લડ પ્રેશર હાઈ કે લો રહે છે તો? હાઈ બ્લડ પ્રેશર અથવા લો બ્લડ પ્રેશર હોય તો એ સ્ટેન્ડિંગ પોઝિશનમાં તાળાસન, ત્રિકોણાસન અથવા વૃક્ષાસન કરી શકે. અને પ્રાણાયામ છે તો એની અંદર અનુલોમ વિલોમ છે, નાડી શુદ્ધિ અથવા તો ચંદ્રભેદન. હાઈ હોય તો ચંદ્રભેદન, લો હોય તો સૂર્યભેદન કરી શકે. અને પેટના આસન છે તો વક્રાસન છે, અને તિર્યક તાળાસન છે એ પણ કરી શકે. અને ભુજંગાસન સ્લીપિંગ પોઝિશનમાં, અને સેતુબંધાસન. વાહ. જો કોઈને સ્ટ્રેસ બહુ રહે છે, તણાવ બહુ રહે છે, તો એના માટે સૂર્ય નમસ્કાર છે, ભ્રામરી પ્રાણાયામ છે, અને યોગ નિંદ્રા, શવાસન, અને બેસ્ટ રિઝલ્ટ જોતું હોય તો કપાલભાતી, ભસ્ત્રિકા અને અનુલોમ વિલોમ ત્રણેયનો સેટ કરવાનો. એનાથી માઇન્ડ રિલેક્સ થઈ જાય. વાહ, સરસ. એક એવી બીમારી છે વેરિકોઝ વેઇન કરીને, જે ગાંઠો છે, નસની ગાંઠો બનાવી દે છે, તો એના માટે કોઈ ઉપાય? વેરિકોઝ વેઇન છે ને એ આપણા જે પગના હેમસ્ટ્રિંગ મસલ છે ને એ ટૂંકમાં હેમસ્ટ્રિંગ છે આપણું બીજું હાર્ટ કહેવાય ટૂંકમાં. કે જ્યાં બ્લડ જાય ને પાછું પમ્પિંગ જે ખરાબ લોહી છે એ પાછું હૃદય પાસે મોકલવાનું હોય. એટલે સતત ઊભા રહેવાથી અથવા લેડીઝને આફ્ટર ડિલિવરી ઘણીવાર તકલીફ રહી જતી હોય, અથવા સતત કિચનમાં ઊભા રહેવાથી એને ત્યાં ભરાવો થતો હોય, ઊભા રહેવાના કામ હોય તો એને વેરિકોઝની તકલીફ રહેતી હોય. એના માટે બેસ્ટ છે સર્વાંગાસન થાય તો ઠીક છે, નહીં તો વિપરીત કરણી, એટલે કે દિવાલના ટેકે પગને રાખી દેવાના અને બોડીને એલ શેપમાં હોલ્ડ કરી રાખવાનું. પવન મુક્તાસન છે, સેતુબંધાસન છે, પછી આકર્ણ ધનુરાસન છે, પછી ઊભામાં તાળાસન છે, ત્રિકોણાસન છે, એનાથી બેનિફિટ થાય. વાહ. જો કોઈને થાઇરોઇડ જેવી બીમારી છે તો એના માટે? થાઇરોઇડ માટે સર્વાંગાસન, સેતુબંધાસન, પછી મત્સ્યાસન, પ્રાણાયામમાં ઉજ્જાઈ પ્રાણાયામ જે ગળેથી શ્વાસ ભરવાનો આવે, એનાથી બેનિફિટ થાય. વાહ. જો કોઈને વજન ઘટાડવો છે? વજન ઘટાડવા માટે દરેક આસન બેનિફિટ કરે, પણ સૂર્ય નમસ્કાર છે એ બેસ્ટ અને આઈડિયલ છે. સાથે કપાલભાતી, ભસ્ત્રિકા અને ઓમકારનું ઉચ્ચારણ કરે તો એને ફેર. અચ્છા, ઓમકારના ઉચ્ચારણથી બી વજન ઘટી શકે? યસ, મેટાબોલિઝમ છે તમારું રિસેટ થઈ જાય. વાહ વાહ, બેસ્ટ. જો કોઈને દમ અને અસ્થમાની બીમારી છે એના માટે જો હેવી બોડી હોય તો નોર્મલ આસન તરીકે ટ્વિસ્ટિંગવાળા આસન લઈ શકે, અર્ધ વક્રાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન લઈ શકે. અને સરખું બોડી છે અને નાની એજ છે તો મત્સ્યેન્દ્રાસન છે, મત્સ્યાસન છે, અને ઊંધા છતાં સુવાના આસનની અંદર સેતુબંધાસન, પૂર્ણ સેતુબંધાસન કરી શકે, સર્વાંગાસન કરી શકે, હલાસન થાય તો હલાસન કરી શકે. વાહ.
જો કોઈને પગમાં કળતર, પીંડીઓ કળવી એવી કોઈ બીમારી હોય તો એના માટે કોઈ આસન? એના માટે છે મલાસન, ભદ્રાસન, બદ્ધકોણાસન, ત્રિકોણાસન. અને કાંઈ ન થાય તો બેસીને પગનું પંજાનું સ્ટ્રેચિંગ કરવું. અરે વાહ, એનાથી બ્લડ સર્ક્યુલેશન સારું એવું થઈ જાય. વાહ વાહ. દર્શક મિત્રોને ચોક્કસ હું અહીંયા કહીશ કે આ દરેક એક પર્ટિક્યુલર બીમારીઓને એટલા માટે આપણે ડિફાઇન કરી છે કે બધાની અંદર બધાને બધી બીમારી નથી હોવાની, પણ 1-2-3 બીમારીઓ હોય છે કે જે આપણે નડતી હોય છે. તો દરેક બીમારીઓ ઉપર દરેક આસનો છે એ આપેલા જ છે. બસ હવે આપણે ફક્ત એના ઉપર કામ કરવાનું છે. થોડીક આળસ છોડી અને જો આપણે આના ઉપર કામ કરીશું તો આપણું શરીર છે ચોક્કસ સ્વસ્થ થશે. અચ્છા સાહેબ, એક બહુ કોમન ક્વેશ્ચન છે કે યોગ છે એ સવારમાં કરવો વધારે સારો કે સાંજે કરવો વધારે સારો? આમ જોઈએ તો યોગ છે એ સવારમાં બેસ્ટ છે, કારણ કે સવારમાં વાતાવરણ શાંત હોય, શુદ્ધ હોય. સવારમાં ઓઝોનનું લેવલ પણ સારું એવું હોય, ઓક્સિજન લેવલ પણ સારું એવું હોય. તો સવારમાં બેસ્ટ છે. છતાં પણ સમય નથી રહેતો તો ખાલી પેટે સાંજના સમયે વધુ તડકો ન હોય, ગરમી ન હોય એવા વાતાવરણમાં કરી શકાય ખાલી પેટે. વાહ, સરસ. અને બીજો બી પ્રશ્ન છે ને કે યોગ કરીએ છીએ તો સાથે સાથે શું આહારમાં પણ ધ્યાન આપવું જરૂરી છે? જી, યોગ સાથે સૌથી પહેલાં તો સાત્વિક આહાર અને સાદો આહાર. હવે દાખલા તરીકે રાત્રે તમે કોઈ હેવી ફૂડ લીધું છે તો સવારે ઉઠવામાં તમને તકલીફ થાય, આસન કરવામાં તકલીફ થાય એવો આહાર ન લેવો જોઈએ. મિતાહાર એટલે કે તમારું પેટ છે થોડું ખાલી રાખવાનું અને સરળતાથી પચી જાય એવો પ્રાકૃતિક આહાર લેવાનો. કોઈ જીવની હિંસા ન થઈ હોય એવો આહાર લેવાનો. અને પોસિબલ હોય ત્યાં સુધી પ્રકૃતિની સાથે જોડાયેલો એવો આહાર લેવાનો, પ્રોસેસિંગ કરેલો ન હોય તેવો. વાહ વાહ. એક બહુ મોસ્ટ કોમન ક્વેશ્ચન છે કે જેને આજે યોગા શરૂ કરવા છે એમના માટે કયું આસન છે કે કયા પ્રાણાયામ છે બેસ્ટ હોઈ શકે? સૌથી પહેલાં તો જેને આજે જ યોગ શરૂ કરવા છે એને કોઈના માર્ગદર્શન હેઠળ શરૂ કરવા જોઈએ. ઘણા લોકો ડાયરેક્ટ યુટ્યુબમાંથી જોઈને કરી દેતા હોય છે, પણ યોગની શરૂઆત છે સ્ટાર્ટિંગમાં થોડા વોર્મઅપથી, હળવા સ્ટ્રેચિંગથી. જે સામેવાળા ટ્રેનર હોય એને ખ્યાલ હોય કે તમારા શરીર માટે કયું આસન સૌથી પહેલાં સારું રહેશે, ત્યાંથી શરૂઆત કરાવે. એટલે કોઈના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ. છતાં પણ કરવા માંગે છે તો ખાલી વોર્મઅપ કરે, સૂક્ષ્મ ક્રિયાઓ જેને કહેવાય, વોર્મઅપ સ્ટ્રેચિંગ કહેવાય, ત્યાંથી શરૂ કરે. પછી ધીરે ધીરે થોડા એક આસન એડ કરે. દાખલા તરીકે તાડાસન છે, ત્રિકોણાસન છે, હળવા બેસીને કરવાના આસન છે, દંડાસન છે, વજ્રાસન છે, સુવાના આસન છે તો ભુજંગાસન છે, મકરાસન છે, ચત્તા સુવાના આસન છે, પવન મુક્તાસન છે, સેતુબંધાસન છે. એ બધા બેઝિક છે. અને એમાં થોડું કમ્ફર્ટેબલ લાગે પછી સૂર્ય નમસ્કાર છે એની સિક્વન્સ વધારી દે તો પણ એને બેનિફિટ થાય. વાહ વાહ, બેસ્ટ. અને આ બાબતમાં જ એક બીજો ડીપ ક્વેશ્ચન છે કે જેમણે યોગ શરૂ કર્યા તો શરૂમાં કહે ને કે વધારે ઉત્સાહ હોય, વધારે પ્રોત્સાહિત હોય, તો એવી કઈ ભૂલો હોય કે જે કરી બેસતા હોય છે? હા, ઘણી વખત એવું હોય કે જલ્દી વજન ઉતારવાની જલ્દી હોય, સાજા થવાની જલ્દી હોય, એટલે પોતાની રીતે યોગ શરૂ કરી દે અને પહેલા દિવસથી એવા આસન લે જે એના શરીર માટે પૂરા કમ્ફર્ટેબલ નથી. દાખલા તરીકે કોઈનું હેવી બોડી છે અને ગોઠણ ઉપર ઊભા રહીને હાફ સ્ટેન્ડિંગમાં ઉષ્ટ્રાસન કરે છે, અર્ધ ઉષ્ટ્રાસન કરે છે, તો સૌથી પહેલાં તેને બીજા દિવસે થોડું કમરમાં હળવો પેઇન રહે, ગોઠણમાં હળવો પેઇન રહે, જેના હિસાબે બીજા ત્રીજા દિવસે એ આસન છોડી દેશે અથવા યોગ છોડી દેશે. સાચી વાત છે. એટલે હંમેશા શરૂઆતમાં કોઈના માર્ગદર્શન હેઠળ અથવા તો આપણા શરીરને જે અનુકૂળ છે, આપણને ખ્યાલ છે કે આપણી શરીરની કેપેસિટી કેટલી છે એવા આસન કરવા જોઈએ. કાંઈ ન આવડે તો સૂક્ષ્મ ક્રિયા છે અને નીચે ન બેસે તો ચેર ઉપર બેસીને, સોફા પર બેસીને પગની મૂવમેન્ટ, હાથની મૂવમેન્ટ, શોલ્ડરની, નેકની કરી શકાય. વાહ વાહ. અને એમાં પણ કમ્ફર્ટેબલ વધારે હોય તો સવારે ખુલ્લામાં બેસી અને પ્રાણાયામ કરે તો પણ બેનિફિટ મળે. વાહ. અચ્છા સાહેબ, થોડુંક આ હાસ્યાસ્પદ લાગશે તમને, પણ હું તમામ લોકો વતી પૂછું છું કે જો કોઈ વ્યક્તિ થોડુંક સ્વભાવે આળસી છે અને એમ ચાહે છે કે મારે વધારે તકલીફ નથી શરીરને આપવી, તો શું એ ખુરશી પર બેઠા બેઠા કોઈ યોગ કે આસન કરી શકે છે? જી, ખુરશી ઉપર બેસીને કરી શકે, સોફા પર બેસીને કરી શકે, જેમાં કમર તમારી સીધી રહેવી જોઈએ. એમાં સાઈડ ટ્વિસ્ટિંગ આવે, પગનું સ્ટ્રેચિંગ આવે, ખુરશીના સૂર્ય નમસ્કાર પણ આવે છે. એનું મોડિફિકેશન પણ કરેલું છે. તો ખુરશી ઉપર બેસીને મોટી એજના લોકો હોય તો એ પણ થઈ શકે. અને સૂતા પણ થઈ શકે. જે લોકોને બેસીને નથી કરવું તો સૂતા પણ આસનો છે, એમાં પણ સ્ટ્રેચિંગ છે, એક્સરસાઇઝ છે, તો એનાથી પણ એને બેનિફિટ થાય.
વાહ વાહ, એટલે યોગ છે બહુ વિશાળ છે. ગહન વિષય છે, બહુ ઊંડો વિષય છે. વાહ વાહ. અને મારું નોલેજ તો બહુ ઓછું છે. અને અત્યારે ઘણા બધા લોકો છે જે ઈ લેવલે છે યોગની અંદર, પણ આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા. સાહેબ, તમારી સાથે આટલી લાંબી સરસ યોગ બાબતમાં ડિસ્કશન કરી અને અમને બહુ આનંદ થયો. પર્સનલ મને બહુ ગમ્યું. અને હું ચોક્કસ એમ કહીશ કે આ એપિસોડ છે એ વધારે તો વડીલો જોવાના છે, પણ યુવાનો છે આપણે એમને અટ્રેક્ટ કરવા છે યોગ બાજુ. તો યુવાનોને શું તમે કહેવા માંગશો? કંઈક ટૂંકમાં એવી વાત કરો કે જે એમને યોગ બાજુ વાળશે. સૌથી પહેલાં તો ઝેન ઝેડ માટે, વાહ. કે આજનો જે ટ્રેડિંગ છે એ કેવો છે કે શોર્ટ માઇન્ડેડ છે, બધા જલ્દી ઉતાવળ. કોઈને રીલ્સ બધાને એટલા માટે ગમે છે 30 સેકન્ડમાં પૂરી થઈ જાય છે, સ્ક્રોલ થાય છે, ખૂટતું નથી. તો સૌથી પહેલાં તો યોગ સાથે જોડાવાનું એક રીઝન છે કે જીવનમાં દિવ્યતા આવે અને નેક્સ્ટ જે જનરેશન છે એને આપણે વારસામાં કંઈક સારું આપી શકીએ. જો યોગ નહીં કરીએ અને યોગ આપણા જીવનમાં નહીં આવે તો આપણી નેક્સ્ટ જનરેશનને આપણે વ્યસન આપશું, એને સ્ટ્રેસ આપશું, તાણ આપશું. એને અત્યારે નાની એજમાં લોકો સુસાઇડ કરે છે, ડ્રગ્સના રવાડે ચડે છે અને સમાજની વ્યવસ્થા બગડે છે, પરિવાર તૂટે છે. તો એનાથી બચવા માટે યોગ છે. અને ખાસ તો જે શરીર છે એને લાંબા સમય સુધી તંદુરસ્ત રીતે જીવન જીવવા માટે યોગ બેનિફિટ કરે. કોઈના સપોર્ટ વગર, કોઈના ટેકા વગર જો જીવવું હોય તો યોગ છે એ બેનિફિટ કરે. જીવો ત્યાં સુધી તમે પથારીમાં પડ્યા વગર તમે જીવન જીવી શકો. ઘણા બધા એવા ઉદાહરણ છે આપણી સામે. સાચી વાત છે. તો સાહેબ, આજે બહુ જ સરસ આપણું ડિસ્કશન રહી અને મને વિશ્વાસ છે કે આ એપિસોડ બધા ભક્તોને બહુ ગમશે અને ખૂબ જ એમને લાભદાયી સાબિત થશે. જી સ્વામી, મારા માટે પણ એક સારી એક ગૌરવની ક્ષણ કહેવાય કે આપ જેવા વ્યક્તિ છે, આપ પૂર્ણ રીતે આધ્યાત્મિક છો, સમર્પિત છો, ડેડિકેટેડ છો અને આપ એક અવેરનેસનું કામ કરી રહ્યા છો. અને ખરેખર સમાજમાં આવા બધા વ્યક્તિઓની જરૂર છે જે ફક્ત ને ફક્ત એવું નહીં કે કંઈ પર્ટિક્યુલર વિષય ઉપર જ વાત કરે, પણ આવી રીતે બધા વિષય ઉપર વાત કરે. અને ખાસ તો જે યોગ જેવો વિષય છે એને તમે બધા લોકો સુધી મૂકો છો, તેના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અરે, આપણું કર્તવ્ય છે ને, આપણે જે કાંઈ કરીએ છીએ. અને યોગ છે એ પુણ્યનું કામ છે. ઘણા બધા લોકોના આશીર્વાદ મળે, એના હોસ્પિટલના જે દુઃખ છે એનાથી બહાર નીકળી શકે. ઘણા લોકોના પરિવાર એવા હોય છે કે તે હોસ્પિટલમાં નથી પહોંચી શકતા, તો યોગ સામાન્ય બીમારી હોય છતાં પણ હોસ્પિટલમાં જાય છે તો નવી બીમારી લઈને આવે છે, તો એમાંથી બચી શકે. ખાસ તો સાહેબ, મેં થોડુંક મારું રિસર્ચ જે કર્યું છે ને થોડાક અમુક સમયથી હું જે યોગ પ્રત્યે ઇન્ટરેસ્ટેડ થયો છું, કારણ કે મોટા લોકોને જોયા છે આપણે યોગ કરતા. એટલે હું તો આ બહુ નેચરલી વાત કરું કે મને એમ લાગે છે કે લોકોને ફિઝિકલ બીમારીઓથી તો પાછા વાળી લેશું, પણ મેન્ટલી જે બીમારી લોકોને ઘરી જાય છે, પછી યુવાનો હોય, વડીલો હોય, પરિણીત હોય કે વાંઢા હોય, કુંવારા હોય, કોઈ બી હોય, તો એ બધાને મેન્ટલી જો સેટ કરવા હોય, મેન્ટલી જો એને ફ્રેશ કરવા હોય, તેના માટે યોગ જરૂરી છે. અને એ પણ એક છે કે આપણી જે ફિઝિકલ બીમારી છે ને એને આપણે ક્યોર કરી શકીએ, કે આપણને દેખાય છે રિપોર્ટમાં કંઈક ને ક્યાંક આવતું હોય, પણ આપણું મન કે દેખાતું નથી, સ્થૂળ નથી. તો મનની બીમારી ઠીક કરવા માટે એક તો આપ જેવા સંતો છો અને જે લોકો પૂરેપૂરા કોઈને કોઈ રીતે નથી જોડાયા આવી રીતે, તો એ યોગ દ્વારા થઈ શકે છે, ફાયદો મળી શકે છે. ખરેખર બહુ આનંદ થયો. દર્શક મિત્રો, આજે આપણી સાથે યોગાચાર્ય સાગર મહેતાજી, જેમણે ખૂબ જ સરસ, આમ તો આ ટૂંકો સંવાદ છે અને તમારો પ્રેમ મળશે તો હું ચોક્કસ યોગાચાર્ય એવા આપણા સાગર મહેતાજીને ફરીવાર આપણે પાર્ટ 2માં પણ બોલાવીશું. પણ તમે એમનું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમની સાથે તમે જોડાઈ શકો છો. સાગર મહેતા કરીને છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપણે આપી દઈશું. યુટ્યુબ ઉપર પણ એવો સક્રિય રહે છે અને એમના દ્વારા પણ તમે લાભ લઈ શકો છો. તો આજના એપિસોડને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરીવાર મળીએ છીએ પોડકાસ્ટ વિથ કલ્પવૃક્ષ સ્વામી આ શો ઉપર. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.